તારી આરા જોથી હોય કણ ના જવા દે બારો 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 અરે બાબાજી આવો રામ રામ જો હેડા જો ભલા આદમી બારે બાર આ થોડુંક હાજરું જવું છે અમારે થોડુંક કોમ છે બજારમાં એ બધું હોય પણ હેડો માર ઘેર પેલા ચા પીને હેડા જો હે ઓય હેડો અરે પણ આવશે પછી કોક દાડો ના હાલ હેડો અરે એ આવજો હવે ના ફૂમતાજી હા મારા થોડું કોમ છે ખેતરમાં જ હું જાઉં કેમ હેડો કેમ ભલા આદમી અરે પણ ની વાત ના 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 હેડો 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 અરે અરે પણ હું શું કહેતો હતો હા. ભારતજીને તો હાથમાં જાગે ચા પીવા લે હોક જાતા અહીંયા ના ઓલે થોડો ચા મેલું છું હું કેમ હોય જાતા અરે તમાર ભાઈ છે યાર ઉમતાળજી ભાઈ સી પણ મોટા થઈને ફરતા હેડે છે ને હા. તે ફરવા દો મારો અમે અહીંયાની કોઈ ગરજ નહીં લે હેડો આય શું કહો બીજું બસ સારું ચાલે છે વાવેતર બધું સારું છે સારું છે એવું એમ અને વાપડ્યો હા તમે પેલા ભરતજીની ગરજની વાત કહેતા હતા ને હવે જો મારે હું તમારા જેવા સંબંધીઓ હોય ને એની ગરજ રાખું છું અને એ આપણે ખરા ટાઈમે કોમ કર્યું છે મને ખબર છે હા સાહેબ બાકી આ તો મોટા થઈને ભાગડી બોધીને ફરતા જ હેડે છે કદી મારે કોઈ કોમ આયા નહીં એવું એમ તાણી લે ભાવો પાણી લાય શું કહો બીજું તો શાંતિ છે ને આ છોકરા ને બધા બધું આપણા ક્ષેત્રમાં આયા તારની શાંતિ છે નોખા આયા તારના બસ લો શું કરી લ્યા બસ ભણવાનું કેવું છે આજે ભણવાનું તો ચાલુ હે 12મું ભણી છે 12મું અડધું ભણ્યા ને અડધું બાકી હે અહીંયા શું કામ આમ કર્યું તો ભણશે આગળ જતા ભણવાનું જ ભણશે ને અત્યારે ભણવામાં જ છે બધું જે છે ભણાવો છોકરાને પસ્તાવો થાય છે પછી છેલ્લેથી. ચાલ આવું કાકા હા ચાલાય છોકરો ઊંઝાર છે છોકરો તો ઘણો ઊંચાર એ શું કા બગાડો છો જીવન અરે હું તો સા નથી પીતો વાતા મેં કમા લાવ થોડો આવી ગયો ભાઈ યોકી ના હું નથી પીતો હવે મને હા સર ઉમતાળજી હા બસ 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 જો મારે આરે એકનો એક છે હવે અને ભગવાને ઘણું આલ્યું મને ના ના એ તો ખરું ખરું આ તો કોઈ કહેતો નહીં પણ 3 થી 4 લાખ રૂપિયા મારે વ્યાજવા ફરે હે તાણ હા શું હા અને આ એકનો એક સરસ કેટલું વાપરીને વાપર છે ના ના ખરું ખરું આ જમીન જાગીર આ 20-25 તો બેહો છે મારે હવે હા હવે હું શું કહું છું હવે હું યાદું મોડું થાય છે ભલા આદમી તમને શરમ આવે છે કેમ હવે રોટલા ખાઈને જ. આજે પણ પપ્પાજી ખરેખર મારે મોડું થાય છે ને તમે રોટલાનું પાછું મોડું થઈ જશે મારે અરે મોડું થાય કે ના થાય જો તમને ખબર તો છે કે હું સંબંધ માટે તો જીવ આલી દઉં એ મને ખબર છે તમે સંબંધીઓ માટે તો તમે જીવ હાલવા બેઠા છો મને ખબર છે પણ મારે આજ રોકાઈ જવું નથી એટલે ઉમતાળજી પછી તમે કાલ ઉઠીને કોક ઈયન ઘેર જો તો રોટલા કાઢાવાનો હોય એવું ના ચાલે કાજીની આ છાપ આવ્યો કે નહીં એમાં બધું આવી ગયું મારે કશું નથી જોતું બસ ભાવ જોવે મોનાનો ભાવ એટલે બધું આવી ગયું પ્રેમમાં બરાબર હવે હું હાલું હો અને વાપડ્યો હા હવે એક દાડ બધા જણા આવો હોય ઘેર રોટલાનું ને એવું બધું આયોજન રાખો એમ ઓવે. હારું હારું એ તો આવશે હારું શું કીધું હારું હારું લે આવજો તાણે એ હારું આવજો એ ભાવો આવો બલ્લુભાઈ હું કરે હે આ ના માટે પાણી મેલતો તો હાર તો તાર કાકો ચો સીધા એ તો ક્ષેત્રમાં જાય બલ્લુભાઈ હાર તો હાલ તરત બોલાઈ લે મારે થોડું કોમ છે ઈયન હો આ તો હું પાણી પી લઉં બરો પાણી નહીં પીવું તું બોલાઈ લે ફટોફટ મારે થોડું કોમ છે યાર તું જલ્દી જા ભાઈ હાલ હું હાલ તરત આવું કાકા હા પેલા બલ્લુભાઈ તમે બોલાવી બલ્લુભાઈ હા લે
આવો હજી ચોક લોબેડ રહેવા જતું રહેવું હતું કે એટલે ભલા આદમી હોય ક્ષેત્રમાં પાળીઓ ખોપતો હતો તો તમને ખબર નહીં પડતી આ જમીનની હવત પૂરી થઈ 100 મહિના થયા. પણ એમાં તમને કોઈ નુકસાન કરવું તમે તાર વાયા છો કે ચમ નુકસાન નહીં? એટલે તમારી જમીનમાં કોઈ દેતોય થતું નહીં, મારા વ્યાજના ઉભા નહીં થતા. હું વાત કરો? હવે એ વાત સાચી, પણ તો 100 માં એવું બધું કરે તો એટલે 100 માં હમણાં મેં શેડીને વાવ્યું છે, તમે જોજો કોઈ થયું નહીં. ચોક ચોક ડોકા ઉભા છે. પતા હવે એમાં હું તો શું કરું કો? કોઈ કરવાની જરૂર નહીં. તમે પૈસા આલો, મારા આવશે હાજરી બેઠો હું. પૈસાનો તો બલ્લુભાઈ તો મેળ આવે એમ નહીં. હાલ મારે અમૂલ તો રૂપિયો નહીં હમણાં. તો હમણો મારી વાત મેળ આવે કે ના હોય, પણ હું કોઈ એક કામ કરો, તમે પૈસા ના લીખો નહીં હા. તો હું થોડા તમને ઉપર પૈસા આલું, જમીન માં નામે કહી દો. બીજું તો હું તાણ આપણે બલ્લુભાઈ મને થોડીક હવા આલો. આજે તમે બોલો અવધ ચો ના પાડી. તો મારે હાલ તો સેટિંગ થયું નહીં, પણ 12 મહિનાનો સમય આલો મને. તમને શરમ આવે? 12 મહિના કશું નહીં. હમણો મારી વાત, હું તમને ખાલી 2 દાડા આલું. મારે 2 દાડા પૈસા જોવે અને 2 દાડા ના કરી કો નહીં તો તમે તાર જમીનના કાગળી આલો ને ઉપરના પૈસા મોબાઈલ મારે નોમે કહી દે, વાત પૂરી થઈ જાય. એટલે બલ્લુભાઈ 2 દાડા તો હાવ ના હોય, હું અચાનક ચોથી પૈસા કાઢું. 2 થી 3જો દાડો ના થવો જોઈએ. મારે બધું કશું જોવાનું નહીં. નકર કાગળી તૈયાર રાખજો. એટલે પણ તાર મારે શું લેવાનું? વ્યાજના ઉપર જમીન નિમ પડી છે, મારે શું કરવાનું? વાત કરો છો? ઓપડ્યો પણ થોડુંક તો સમજો આમ. જ્યાં વર્ષે મારે 10,000 મળે તમારા જમીનમાં શું લેવાનું? એટલે થોડુંક મારા મારે કશું સમજવું નહીં. 2 દાડા પૈસા જોવી નથી, 3જા દાડા હું આવીને ઉભો છું. કાગળી તૈયાર રાખજો. ભાऊ કાકા કોક કરો ને જમીન જાય આમાં. વાત સાચી. અને હારે મારો છે હવે નહીં હું, અને પૈસાનું ગમે તે કરવું પડશે. ચોકથી લાવો કાકા પાછા. ચોકથી તો ચો મેળ પડે તારે. હું 2-4 સંબંધીઓ જોડે જતો આવું. એટલે ભગવા હા બોલો. એટલે કાતક તો નહીં ગયા. એટલે આ કાતક તો જાવ તું પણ હું કોઈ નક્કી નહીં. એટલે પણ 2 જણા તો જવા દે, 2-5 જણા તો જવા દે. પણ આ તો જઈએ એમ પછી પાછા વળી ધોકા પડી તો. પણ તમારે તો ગાડું લઈને જવું છે. ના ના વાત સાચી છે પણ બીક લાગે થોડી. બીક લાગતી છે પોઠાની ને. લાજો મસાલો મહિન્દર. તો પોતરે આલું ઓ જો તાર. ચો વાઘુબા. હા ચો ફરો લ્યા તમે તો 2 ના દાડે છે દેખાણા નહીં. એટલે આ શું વાત કરું તમને? કેમ? આ ઉઘરણી યાર પડતી નહીં. ઉઘરણી ફરું, બીજું શું કરું મારે? તમે તો ખરેખર આખી જિંદગી ઉઘરાણી ની જ આમ રાડિયો કરતા રહ્યા. પણ રાડે કરવી જ પડે ને. આ પેલા ભૂપતજી નહીં હા અત્યારે એને એ જોતો તે લગભગ 100 મહિના થઈ ગયા પૈસા ને. હજુ નહીં પટાયા? ચો પટાયા છે યાર. આ જમીનની હવાદે પૂરી થઈ ગઈ. તો પણ તમારું શું હતો? વાય તો કે ખેતર થશે દોડે આખું. એટલે હવે એના ક્ષેત્રમાં કશું થતું નહીં જ્યાં વખત મારે વ્યાજના ઉભા નહીં થયા. મારે કરવાનું હું કહો? તો શું કીધું? કશું કીધું નહીં. મેં તો 2 દાડા મુદત આલી છે. કીધું 2 દાડા પૈસા આલી લેજો, નકર પછી જમીન હું મારા નામે કહી દેવી. ચોખ્ખી વાત છે. પણ હવે કેટલી નોમે કરશો પછી આખા ગામમાં? ભાઈ મારો ધંધો છે તો કરવું તો પડે જ ભાઈ. આવા ના મળે એટલે મારે તો ભાઈ મારે શું કરવાનું? કોઈ પૈસા પટાવે એટલે મારે જો જમીન લેવી છે. એટલે પણ એ તો આપણે કોઈ કાઠું ક્ષેત્રમાં હમણાં જતા રહ્યા છે ને થોડી બસ. મુદ્દત આલવી હતી કે વધારે? કશું કાઢવું નહીં. હીરા 12 મહિના કહેતા હતા, પણ મેં 2 દાડા આલ્યા. જો 2 દાડા નહીં આલે ને તો હું મારા નામે જમીન કરવાનું છે નક્કી કરી દીધું ભાઈ પહેલથી જ. એટલે બલ્લુભાઈ તમે મુદ્દત છે 2 દાડામાં કોઈ 50,000 રકમ કરે? કેમ ના કરે? ના કરે તાણે. તમારે એટલી તો બુદ્ધિ હોવી તો ના એ હોય? બધું એને જોવાનું, મારે ના જોવાનું. આ વાત કરો છો? આ 6 મહિના થઈ ગયા એને વિચારવાનું. હડો આવતા ઘરમાં. ના ના મારે કોણ છે? જમીન અમે કરવી છે હમણાં એમને એમ નોમે કરવાની યાર. એમ તાણે વ્યાજે આલે છે કે એમને એમ પેલા ખેતર ઉપર. ખેતર ઉપર આલે એમ? ઓય તમે ભરી નહીં કરતા એમ ને? હા 2 દાડા મુદ્દત આલી લે 2 આમ દાડા તો પડતા હશે. કોઈ 50,000 રૂપિયા તો કોઈ નાની વસ્તુ છે કોઈ. જોડો બેહો હું આવું. આવતો તારો હા તમે તો બહાર જતો આગુજી એવું હતું એમ? હોય ના કઈ ના મળવા આવો તો હા હું આવ્યો તો 2 ના દાડે. હા રે એટલે 2 ના મળ્યા દાડે જ મૂક્યો હતા. એવું એમ? હલો ઘરમાં ચા પાણી કરવા હેડો. ના ના મારે કોમ છે. એટલે હું કોમ છે હેડો. દાડો આવશે. એટલે હારો લે વાત કહું બારવા તું શું હતું? પેલા બલ્લુ ભેગો છે તો ગલ્લે હા તે તો તમારા ભાઈનું કોઈક ખેતર અડાણું વાલ્યું છે ને હા હા એ ખેતરની વાત કરતા હતા
તો કે 50,000 કે 2 દાડામાં ના આલે તો પછી કે ઉપરના પૈસા આલી દેવું કે ખેતર લઈ રહું કે નોમે કરી દેવું એવું કહેતો હોય એટલે તમારે ગમે તે 2 દાણા કરીને પૈસા ભરી નાખો ને કે ખેતર દાહે તો હેડો કે આપણે ઘેર જઈને વાત કરે હેડજો આવું આઈકણ અમે નહીં કરે જેમ લે ભાઉ કાકા લે પાણી ભર લે શું કર્યું કા પૈસાનો જો મેળ પડ્યો કે ના પડ્યો? પૈસાનો 2-4 સંબંધીઓ જોડે જો પણ એ કોઈ મેળ ના પડ્યો બાપડા જોડે નતા ને કે આલ્યાવાના તો ના રે પાછા સંબંધ એટલે તો હું કહું કાકા હા મારા બાપાને વાત કરો કે પૈસા ની હેરા આલસી જોડે પૈસા હી લે તને શરમ આવે છે તારા બાપો આ બલ્લુ તો લાખ દરજે હારો છે તારા બાપાની નજર આપણી જમીન ઉપર જ છે એને જમીન લેવી છે નહીં કાકા એવા નહીં રહ્યા. અલ્યા હું ઓળખું મારો ભાઈ છે કે હું એના મોટો થયેલો એના ભેગો વાત બહુ. કરે છે શું કરશો તાન લો હવે? હું બલ્લુન જમીન આલી દે એવું હશે તો પણ એના જોડે કદી માગવાય નહીં તું કે એના જમીને નહીં આલું બેઠા છે બાપા જોડે ઉઠો છે જા થોડું કામ કર ગમે તે અને એનું નામ મારા આગળ નહીં લેવાનું કદી બોલો વાઘુજી શું કહેતા તો એટલે કહેવામાં તો હું કહું ખબર છે કે તમે બે ભાઈ થઈને ગમે તે કરી અને આટલા પૈસા ભરીને ખેતર સૂકું કરાવો અને કઈ ખેતર દાહે બરોબર અને ખોટા તમે સાવા થાઓ અને આ તો કાલ આજ મને વાત કરી ગોમ વચ્ચે કાલ ઉઠીને ચોક બીજે વાત કરે એટલે વાયાનો ભરો ના હોય આરે જમીન લેવા ફરતા હોય તાણી એટલે હું કહું કે આપણે પૈસા જ હું ભરી દઉં બરોબર પણ જ્યારે સ્ટેમ્પ આલવા તમારે જવું પડશે છે મારે એટલે મારી વાત સમજો ને તમે અમારે રીહણા હશે બરોબર એટલે કહું સ્ટેમ્પ આલવા તમે જાજો નોમે તમારું લેજો મેં ભર્યા ભાઈ મારું નોમ વચ્ચે ના મૂજો હા એ તો બરોબર છે શું કીધું હું લેતા આવું પૈસા સારું તો હા બોલો દલાજી હા વાઘુજી ઘેર હતા ના હવે ભરતજી નહીં છું તો અમે યાદ આવે છે કેમ આજ અચાનક એટલે કાલે મારે સેટિંગ થાય એવું નહીં તે આજના જ આવે છે એટલે 2 કલાકમાં આઈકણ આવી જાય તમે રોટલાની તૈયારીઓ કરાવજો ઓહો તમે તો કાલ કહેતા હતા ને આજ હારું વાળો વાંધો નહીં હા તૈયારીઓ કરાવજો હારું હારું એ તો વાંધો નહીં હો હું બધી તૈયારીઓ કરાવી દઉં કેટલા આયા કેટલી વાર થાય હા હવે હેડ જ છે 2 કલાક જેવું થાય કોણ હવે હેડો એમ ને હોવે એ હારું હેડો ખાલી તૈયારીની વાત કરીએ વાઘુજી છોકરાને હગે કરવા આવે મહેમાન એવું એમ ઓય લો લો હારું હારું કહેવાય યાર હવે હું કહું તમને હા કે તમે પૈસા ભરીને સ્ટેમ્પ આલી દેજો હું પકડી દે મારે હેડવું પડશે તરત ના વાઘુજી તમારે મારે હંગાત રહેવું પડશે આપણે બલ્લુને પૈસા ભરતા હોય 2 જણા હંગાત બરોબર અને બલ્લુ જે સ્ટેમ્પ આલે ને એનો સ્ટેમ્પ તો મારા ભાઈને આલીને જતા રહેજો બારોબાર હા તો હેડો તમે પૈસા લાયા ઓય જો હેડજો તમે હેડજો એ અભિક હોય કેવો પેલા ચા મેલાઈએ યાર ચા નહીં પીવી મારે પેલા મોડું થાય હમણાં પેલા રોટલા બધું કરાવવાનું કોઈ ઘરે નહીં. એટલે ના થાય ના, ના, હેડો. યાર તમે ઘેર આયા છો ને યાર ચા લાડુ લે બલ્લુભાઈ હા એ વાયો એ આવો ઓહો અકબર ઓહો ભરતજી તમે અમે જ તો તમે જો મને ઓળખો પૈસા જ ઓળખો શકતા લ્યા ચમ તમે યાર આવો બોલો હાવ આવું કે તાણ પેલા 2 દાડા તમે મુદત આલી હતી 2 દાડા ભરી કે લે 50,000 ભાઈ એટલે પણ મેં વાઘુબા તમને શું કીધું તું 6 મહિના થઈ ગયા તો થોડું યાર મનમાં થાય કે ના થાય યાર એટલે પણ જીતે જીતું કઈ દેવું તો જમીન તો હોય
અલ્યા ભરતજી તમે બેઠા એટલે મારા મનમાં એવું ના આવે યાર, હું વાત કરો? એટલે ના આવે તો તમારે મને વાત કરવી પડે, એ ગોમો ના કરવાની હોય વાત બધાને. એટલે વાઘુભાઈ મેં જો તમને વધારે કીધું પછી અને તમે યાર તરત લઈને આવતા રહ્યા તમે. મારા પણ હોય ને મેં વાત કરી, તમે ડાયરેક્ટ શું બોલ્યા કે શેતર હું લઈ રહ્યો એમ, તો ભાઈ 2 દાડા મુદ્દત આપણી, તમે સીધું એવું નહીં, મારા ખેતર નહીં લેવું, કશું નહીં લેવું, મારું કઈ ખેતર લેવું પડે? મેં એને 100 મહિના કીધા, એટલે એના 12 મહિના સીધા કીધા. એટલે હું 2 દાડા મુદ્દત શા માટે આલી કે તમને હું કહેવા આવું નહીં તો તમારે રીહણ હતો, હવે મારે કેવું કરે? રીહણ પણ એ રીહણ માં તમારે ફાયણ ના આપી દો હોય. વાપડો મારી વાત. તમારે એવું ના રાખવાનું કે વાયન રીહણ હોય. એક મિનિટ વાપડો મારી વાત. આ 2 ભાઈ રીહણ હતો, તમારા 2 જણ રીહણ હતો. ના, અમારે તો છે ને કોઈ રીહણ નહીં. તો પછી તમારે તો વાત કરવી પડે તાણી. હા પણ યાર મારે યાર પૈસા હું ડાયરેક્ટ વાત ના કરી જોઈએ. હું કીધું આ તમને વાત કરો તો તમે કોઈ ઠાકો પાડજો. લાવડો સ્ટેમ્પ લેતા આવો દોડો. ચમ કેમ? એ પૈસા રકમ ભરવા હા. આયા છે. અલ્યા પણ મેં જો એવું રાખ્યું તમે તાર જો ભરતજી બેઠા છે મારે, તમે તાર 2 મહિના પછી તમે શાંતિ થાય તો કશું લેવું નહીં મારે. એટલે પણ તમારી મુદ્દત અમે પૂરી થઈ ગઈ છે તો વળી છૂટું કરાવે છે. હા. કરવા જો તમે એ રાડતો પાડતા હતા કે મારા પૈસા કશું થાતું નહીં, ખેતરમાં થાતું નહીં. અલ્યા ભાગુબા તમે યાર શું હોય વાતમાં ચડી દો? ભરતજી તમારા માટે હું એવું ના રાખું યાર. તમે હા આવી વાત ના કરો યાર. અરે હું રેમો નહીં આવ્યો, મારા ખેતર છોડાવવું છે યાર મારા ભાઈનું. એ તો હવે ખેતરવાળા એટલે તો એ તો છોડાવે તો ખરા જ કીધા નહીં. હા રેડો. હવે કેવું કાઠું પડે છોડાવ દે. એ તો લેવા બેઠા છે. હા તેમાં 2 મહિના કે વાયન જોડે પૈસા પટી જાય કે પૈસા પટી જાય એટલે પકડવું હોય એને ગળચીથી એવું છે. લ્યો બાબુભાઈ પણ હવાર ખાલી એક મેં મજાકમાં વાત કરી એમાં તમારે જો એટલે પણ આ તો મારા ભાઈબંધ છે, complete મારે તમારા- કહેવું પડે. આ કમ્પ્લીટ 50,000 ગણેલા છે. ના, એ તો કશો વાંધો નહીં. હું હમણાં એમ વાત ના કરું તો પછી કોક દાડો મને કહી દો કે ના આવું હતું તમે કેમ મને વાત ના કરી. અને આ તો ખેતરની વાત થઈ છે ને એના હુંની વાત છે. હાર તો બેહો ચા મેલો રાવ. ના હવે વાત ચા ચાલી નહીં ગઈ. ચમ હમ. અને તમે પેલું કહેતા હતી કહી દો. શું આ મને ઘેર કહેતા હતી તમારા ભાઈને કહેવાનું નહીં ને બધું. હોય અને હું કહેતો હતો હા કે આ જમીન મેં છોડાવી હે ને ઓહો એવું મારા ભાઈ ના કહેતા તમે. તમને વિશ્વાસ હું ના કહું યાર, મને ખબર છે તમારી બધી. હા તમારે તમને પૂછ્યું ને તો તમારે એમ જ કહેવાનું કે વાઘુજીએ છોડાવી છે. સારું સારું કશો વાંધો નહીં તમે તાર. અને વાઘુજી તમને કહું લો આ સ્ટેમ્પ આલી લેજો અને ગમે તે થાય તમારે મારું નામ ના આપવું જોઈએ. ના ના બરોબર છે. ના ના બરોબર. હારું હારું તો બે તો જાઉં હું નિવાત ચા મેલો. ના ના આવજો. હારું આવજો. આવજો. અને હું કહું હા આ જે ભૂલ થઈ ગઈ હવે ના 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 એવું ના હોય યાર. ભૂલ નહીં કરું કદી. ના તમે હારા માટે પૈસા આલ્યા હે કોઈ એટલે જરૂર હશે તમે આલ્યા હશે. ના ના હારું આવજો. આનો આપણો મારી વાત. હા. અને હવે કેટલી તમે ભેગી કરશો આવી. અલ્યા શું કરું બાપુજી, આવા પૈસા ના આલે એટલે ભાઈ મારે તો જો જમીન લેવી હોય પણ આવું ના આવું કરે એટલે મારે જમીન પડાવવી પડે પછી. ભગવાનના પદા તો ખબર છે ને કે હરામનું ઘણું ભેગું ના કરવું. હવે હારું હેડો. ચલો હું જઈ આવું તને ભરતજી સ્ટેમ્પ આલી દઉં. હા જો પણ હું હજુ તમને કહું તમારું નામ ના આપવું જોઈએ. હા એ તો નહીં આવે. હો આ વાત કહું, હા આ પૈસાની મુદ્દત કેટલી આલું યાર? અને આ 50,000 તમે ભર્યા એ તમારી રીતે વાત કરી દેજો ને સારું હળ. બરોબર. મારે વભળો મારે લેવાની આશા નહીં પણ એને એવું ના લાગે કે પૈસા વાઘુજી કેમ જતા કર્યા. હા એટલે મારે તો કહેવું પડે ને. હા હારું હેડો. એ ભૂપતજી ઓ આવો અઘુજી, શું કરી રહ્યા છો? આ આડો લે નાખું છું. હવે કેટલા નાખશો? અલ્યા એક ભે મારી બેડી વખમ છે તે ગોઠતી જ નહીં. આ તમે ચોથી ભૂલા પડ્યા જ. હું સ્પેશિયલ તમારા જોડે આવ્યો છું. જો સારું કર્યું હડો. લ્યો. કેવું ચાલે કો? સારું ચાલે છે. પાવો એ પાણી બદલાય. હા તમે ક્ષેત્રમાં આવતા રહ્યા અચાનક કોઈ ખબર ના પડી? લ્યા વાઘુજી અમારા ચોથા ને એક દાડાના કજ્જા મટે છે. અમારા ભાઈની જ તમને ખબર છે. હોવા ખબર છે અમને તો. તાણે સારું કોઈનું ખટતું નહીં એટલે મારે હવે આવતું રહેવું પડ્યું. ખબર છે, બધી ખબર છે ભાઈ ની. લ્યો
આ શું લાયા ઓકો એટલે આ તો આપણે જમીનનું નહીં આ તો સ્ટેમ્પ કાય પેલા જમીનનો જમીન છૂટી કરાવી તમારી ખરેખર વાઘુજી મને ખબર હતી કે મારા સંબંધીઓ આમ સંબંધ જ કહેવાય સારું હો ઘણું સારું કર્યું કારણ કે મને એવું લાગ્યું કે તમારી જમીન થાય એમ છે બરોબર વાત સાચી તો 50,000 ભર્યા છે બરોબર તમે તાર જાણ તમારે સવળ થાય તાણી આલજો મને ના હું આ 100 મહિના થાય તમારા પૈસા ભરી દેવી હો જો હડો હું હેડું કોમ તમારે ઘેર તો બેહો કે ભલા આદમી ચા પાણી કરીને ના ચા પાણી નહીં મારા મહેમાન આવે છોકરાને હગઈ કરવા છોકરાને હગે કરવા આવે તે હજુ રોટલાનું બધું કરાવવાનું છે બાપુજી મારો બેટો મારે એક વાત તમને કરવી છે છે નહીં મારે આ છોકરો હવે ઉંમરલાયક થઈ ગયો છે અને 2-4 આગળ વાત કરી છે પણ એ સોફેરથી ના આવે છે તો તમે જો હોય તો જોજો ને ભાઈ પણ એ તમને એક વાત કહું હું હા આ વાત તમારા મોટા ભાઈને કરી હોત તો આટલી ગળા કહીએ હગું થઈ ગયું હોત બાપુજી મોટા ભાઈની તો શું વાત કરું તમને મેં 2 જગ્યાએ હગું મારે પાકા જેવું થઈ ગયું પાકા જેવું છે વાત પડી અને કોને વાત પડે નહીં તે ભલા આદમી અહીંયા જઈને છે ભોગો મારીને મારા છોકરાના હગા તોડાયા ઓહો તાણી લગી રે સારું ખટતું નહીં મારું શું કરવાનું કહો અને એટલી બધી પડી હોય કદાચ મારી પડી હોય કે મારા છોકરાની પડી હોય તો લે આટલી ગળા મોણા ચોકથી તો હગું લાવીને કરાવે કે ના કરાવે એ વાત સાચી તાણી પણ આપણને તો જો તમારા હવે 2 ભાઈઓને ગમે તે ચાલતું હોય આપણને જાજી ખબર નહીં એટલે આપણે વધારે બોલાય નહીં અંદર બરોબર અને ચોક હશે તો મુદ્દો હોય છોકરાને બરોબર ચોક હોય જ જોજો ને એટલું સારું વાળો પૂછી દો છોકરો ભણેલો હશે મારે ના છોકરાને તો લાઈન હારી થઈ તો આપણે ઠેઠથી ઓળખું જ છું ને જો હડો હા હો આવજો એટલે તમે તો ચા પાણી કરવા ના બેઠા ના હમણાં પેલા પછી ઘેર હમણાં હાજર રહેવું પડે ને સારું અને કીધું એ ભૂલો ના પાછા આવો મારો છોકરા એ તો ગમે તેમ વાત કરીને ગમે તે ચોક ગોઠવી દઈએ હડો ને સારું મારો લ્યો આ ભયા કરતા સંબંધી ના હારા તે મને ખબર નહીં તો 50,000 રૂપિયા ભરીને તો જમીન છોડીને આયા અને છોકરાને હગા ઉધી કરાવવા તૈયાર થઈ ગયા ખરેખર આ ભાઈ રહ્યા ને ભાઈ એ તો મારી જમીન પાછળ લેવા જ પડ્યા છે એટલે આ ધલાજીનો ફોન આવ્યો મહેમાન આવી ગયા શું મારો હેલો હા અલ્યા તમે તાર બિહારો મોસા ઢાળી ને હું થોડું બહાર ગયો તો કોમ હતું અને હેલો મારી વાત સાંભળો મહેમાન દોડે જ નહીં નાલ એટલે હું કહું છું કે આજ મહેમાન દોડે તમે એક વાત નાખજો આપણે હગાની તમે પેલું બીજું હગું કહેતા હતા ને એ હગાની વાત નાખજો ને આજ આપણે ભૂપતજી એ તે હા એટલે એટલું છોકરું સારું છે એમ એટલું હગું કરાવી દીધું તો સારું હતું આપણે 2 દોનો વાયથી એક ગામમાંથી મેળાઈ જાય એમ ઓ એ વાત તો સાચી હવે મારશું આ 2 ભાઈ ને એવો કઠલો પેઠો છે ને હવે શું કરવાનું હવે હારું હાલો તો તમે બિહારો હું તરત આવું હો હાલ સરપંચ આવો ભૂપતજી આવો ગરમી બહુ છે ગરમી પડત છે કે હા ને હું શું કહેતો હતો હા કે આજ તો ચમત્કાર થઈ ગયો ખરેખર ચમ આજ તો આ કેટલા દાડા તમારા કોમની હડીઓ કરતો હતો પણ આજ તો ઉપરથી સાહેબે કાગળિયા મગાવીને સહયો કરી દીધી તમારે જે ખાલાની વાત કરી હતી ને ઓય એ કમ્પ્લીટ પાસ થઈ ગયા તમારા 2 ભાઈઓને 2 ભાઈઓને ઓય એમાં ભુજી અને નંબરે 47 48 જોડે જોડ 2 નહીં એ વાત સાચી છે પણ મને થોડો શેટો કે અલગ પલોટ નહીં મળે નોખો ના હવે આ તો નોંધણી નીકળી ગઈ એટલે હવે બધું આમાં ના બદલાય લે તારી
અમાર વળી આ મારે જોડે જોડે નકામાં કીધું મારે લેવો જ નહીં પરોળ. ચમ શું વધો છે બે ભાઈ છો જબર ઉપાડો પાડો કેવાય. એ વાત સાચી મફુજી, તમારે જેવાનો હોય ને પાડો સંબંધીનો તો હારો. એટલે ભાઈથી ભલો કેવો સંબંધ કહેવાય. અમાર તો ભાઈ નહીં દુશ્મન છે. ચમ પર ભાવના દુશ્મન હોય ને એમ છે. ના ના એવું ના હોય, રાગે પડીને રો. ખાઈ પીને પગરસા ગાઢીને મારા ચીડે પડેલા છે, એના ત્રાસથી હું આ ક્ષેત્રમાં રહું છું. ઓહો તાણે બસ મોટા છે, એને રૂપિયાનો પાવર છે, તે માથે ભાગડું બોધીને ફરતા થયા છે. કદી ભાઈ હું જોયું નહીં એને. ના ના તો એ પણ એ એવા હોય, પણ આપણે એવું ના થવાય કે થાવું પડે છે અત્યારે. ના ના તો ભાઈ જ કહેવાય. મારું તો એ જ કહેવું છે ને, રાગે ને હંપે પડીને રો ને તો તમારે બહુ મજા. હું તમારા તમને મારી વાત માણસો સાંભળો. ઘણા ફાયદો વાળવા આવશે, પણ મારા જેવો સોખું કહેવા વાળો નહીં મળે. વાત સાચી તમારે કહેવી, પણ હું તમારા જેવા સંબંધીઓનો વિશ્વાસ રાખું, પણ મારા ભાઈનો વિશ્વાસ નહીં રાખતો. મારે જે કામ કરે ને તમારા જેવા સંબંધી તો તમે હતા હળીઓ કરીને આ વસ્તુ મને કરી આલી. ના ના પણ આ તો મારે ફરજમાં આવે છે કે તમારા ફરજમાં આવે, પણ એ કરી કહેતા હતા, પણ અહીંયા શું હતું કે મારું મેં ભેગું હતું, એ નતું ખટાતું. અને લ્યો આ એક કાગળિયું એનું હોય, તમે તારે એને આલી દેજો. હું તો જો કરાક કરીને વેચી માર્યું. તમે નહીં હાલો. ના હું નહીં હાલવા દઉં એને કે. અરે હેડો તો હું પકડી દેવી વહેલા મોડું. લ્યો હાડો ચા પાણી કરીને હેડો. ના ના ચા પાણી કરવા નહીં જવું. આ ભાઈ ઓના અહીંયા જ આવું છે. કના આ પરવીનભાઈ ની લ્યો આવજો તાન. આજે કા ચેટલી કા એના ભાઈની ચેટલી કાપતી કરે છે. આખા ગામમાં કોઈ કૂતરો ઓળખતું નહીં, અને આ પલોટે એને ખબર નહીં કે કના લીધે પાસ થયો છે. અહીંયા જા જા કઈ કામ નહીં ગામ આજે જોવામાં એટલે કેટલી પબ્લિક આવી હતી. ખરેખર તમે તો જો આવવાનું હોય ને કંઈ નથી આવતા. પણ એવું શું થાય તમારે કંપની? ના એ હાથું એ જ પેલું ભાઈ. ના ના પબ્લિક બહુ આવી હતી યાર. આ તો તમારા ઘરમાં બેસીને કમમાં કાઢવા માંડ્યા આવો આવો. ના ના રહી ખુરશી સાથે બેવા. અને હું કહેતો હતો હા રંગે સંગે પટી ગયું તમારે હગાઈનું. પટ્ટી તો જુઓ, પણ તમે ચો બે એમથી તાચા છો એકે. જાય યાર અલ્યા. આપણે બહાર ગયા તા પૂછો ભાઈ. તાની પછી બહાર જવાનું થઈ ગયું તો સમજ રીતના આવે પછી હું. અરે એ તમે પહેલા કીધું તો તમારી એ તમે હતા. અહીં તાની પણ હવે પેલા અમે બોલી ગયા, હવે શું કરવાનું? આપણે બોલી ના ભરાય. ના પડે ભાઈ. ફૂમતા કાકા ખરેખર મહેમાનોને તમને યાદ કર્યા હતા કે ફૂમતા કી કેમ નહીં. ભાઈ આનું નહીં દેખાનું હોય લાવના. હા મજા ના આવી એમ. લો હડો હવે જાયો ભાઈ. અને વાયન પાવન વધાર છોકરા રાડે પાડે કે ના ના ભાઈ બંધાણે ઈયર માટે હું રાખું જ છું એકલ કે બીજો કોણ હવે બંધાણી યાદી. હું જેટલી ફેર ભરતજીના ઘરે આવું ને એટલી ફેર હારા બળી ગઈ. બોલો યાજો. કાના છે? હાલો બીજું ના હાલો. ના 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 ભાઈ. ના ના બાળો યાર. ફૂમતા કાકા હું બંધાણી નહીં. આ તો હું તો આવું નકે નહીં યાર. હજી હું તમને એક વાત કરવી હતી શું બોલો? કે તમારા ભાઈનો છોકરો થઈ ગયો ઉંમર લાયક, બરોબર? અને મને એને હગાની વાત કરી કે હગું જો થાતું નહીં. તો તમે એટલું ગોઠવી જો થાવ એમ. એટલે આ ગોઠવું તો ખરી, પણ વાઘુજી મને બહુ મોટી જલામણ છે. હા ને હવે એ મને બોલતો નથી, બરોબર ને? હવે મારે ડાયરેક્ટ ખીરી કહેવું નકે જે છોકરો ભાવ નહીં એનો મારું જેટલું રાખે ને હું એનું એટલું રાખું. મને એના ઉપર ફાવતું નહીં. અમુક તારે તું એને કહું તાર સોને મને આવીને મને ભેગું થઈ જવા એટલે એનો આવે છે છોકરો. રાખ છોકરો તમારું રાખ. છોકરો તો ખબર છે એટલે મને એના ઉપર એટલા એ જ છે. અને હગું છે જો મારા જોડે હાલ હગું છે, હાલ હું કરી દઉં, પણ હવે બોલતો નહીં. મારે કઈ રીતે એના વાગને થવું ડાયરેક્ટ? ના ના હાથો હાથ. વાત સાચી, પણ તોય તમે નહીં કરો તાર બીજું કોણ કરતું કરશે હવે. ન્યા ન્યા એ હાથ. પણ જો હગું તો થાય, પણ એમાં ફૂમતાલ કી યાદી હોય તો કેમ ફૂમતાડજી? મળશે બધી. જો હગઈ વાળાનું કહી રહ્યું વાયકણ મોરવાઈ તમાર થવાનું છે, એ ખબર ના પડવી જોઈએ. આગો છે તમારા પાસે ને? હગું તો છે કમ્પ્લીટ, કન્યા હારી છે. મેં કોઈ મારા ભાવ માટે કોઈ જેવું નહીં હોવું જોઈએ. ના ના હાથો હાથ.
અગુઈ મારા જોડે હે, પણ તમે મોરવાઈ થવાના. મારા ભાઈને એવું લાગવું જોઈએ કે ફૂમતાલજી જ મોરવાઈ છે, મારા નામ વચ્ચે આવવું જોઈએ. એટલે આપણે બધા સ્ટેમ્પની ગોળી. હા, સમજ્યા વાત ને? પણ મને એક ખબર નહીં પડતી કે તમે એક ઓળું બધું તમારા ભાઈનું સારું વિચારો, બરોબર? હવે આપણે ઈ તો કહેવાય નહીં કે કેવું વિચારે છે, ઈ તો અમે બધું વાપરો છો, પણ ઈ તમને કહેવાય નહીં, બરોબર? મને પછી ખબર છે. હા. ભાઈ જો ગમે એ છે, ગમે એવો છે, એ મારા વિશે ગમે તે વિચારતો છે, પણ હું એવું નહીં વિચારતો. સાહેબ એ મારો ભાઈ છે, મારો માજણો ભાઈ છે, ના, ના, મારા ઈ છે. એટલે મારા એનાથી કોઈ એવું ના થાય. અને એને તો કાલ પછી ખબર પડશે એટલે એ ઓટોમેટિક સુધરી જાય. જોઈ જાય. કે ભાઈ આપણે ખોટું નહીં કર્યું, ભાઈ ઝઘડામાં કોઈ નહીં આતો. કાશું નહીં. તો તમારે તો શું સને વાટી આવી પડી દે પણ. આલ્યા બૈરા ઝઘડામાં એમાં આર્યા ઉડ્યા આયા. હવે પછી ત્રાસથી કે હું ત્રાસથી તારા ત્રાસથી જાઉં છું, જતા રહ્યા ક્ષેત્ર. હવે મારો હું એક શબ્દ બોલ્યો નહીં, બોલો. અને આજુથી નથી બોલ્યા. હા, નહીં બોલ્યો જાતો, હું તો એવું રાખતો જ નહીં આપણે. હવે ના ના એટલું કરાવી દો. મને એને વાત કરી હતી કે ચોય હાગું થાતું નહીં. અરે હું તો કહું ભૂમતાજી કહું તમે તાર જો ઈ કરો, તમે વાત કરો ને તમે મોરવાઈ થો. મોજ કાઢો. માર નામ ના મૂક્યું, ના ના નહીં આવે તમે પણ બરોબર? તો હું મોરવાઈ કઈ આ પેલા કહી ગયું વેવાઈ ગયું. લ્યો. ચાલી. શું કરાયા ભણવાનું? ચાલુ હોય. ચાલુ છે એમ? બસ બસ એટલે ભરતજી ઓને કોક મહેમાન જોવા હતા શું કર્યું? કોને? હા? એટલે ના પાડી મેં તો વાગું છું. બસ બસ થોડો. છોડી લેવા. શું લેવા નહીં તમને નહીં દેખાતું? નેનો છે હજુ. અરે અને આપણા સમાજમાં આ નેના પૈણે નાખે ને એટલે પછી કોઈ કામ ધંધો ના કરે, કશું ના કરે. ના ના એ વાત સાચી. અને આપણે મારા તો મને કમ્પ્લીટ નોકરી લાગી જાય ને પછી વિચારવું જ છે હગાનું. ના ના હાજુ હાજુ. ના ના વાત સાચી મુંડા કાકા. આપણે હવે છોકરા ભણવા ઉછારવા દે પણ નાના હક એવું કરી દે અને નાના પરણાઈ દે એટલે પેલા આગળ મગજ જ ના આડે ભણવામાં. ખાડો ખાડો હારું. મારા દાણા કમ્પ્લીટ ભણી રહ્યો ને કમ્પ્લીટ હવે આના 12 મહિના તો નોકરી મળી જાય તાણી આગળ હવે કરી. ના ના તમારે તો બરોબર હતું, એમાં જ મેં તમને કોઈ બોલ્યો હું કીધું ભાઈ બરોબર હતું તમારે. હા હા. મજા આવી ગઈ ને? ખરેખર મારી બીજું મજા આવી હો ભાઈ. હવે હું શું કહેતો હતો ખબર છે? બોલો બોલો. હવે આજ તો મારા કશું કામ જ નથી. બરાબર? એટલે આજ તમે જે હગાની વાત કરી ને, હા. આજ હું હેરા કામમાં જાઉં ભૂપતજીના બોલ. બરાબર? બરોબર. એકન જતો રહું અને હારી વાત કરી દઉં. તો હવે હું ના બધું કહેવું ભાઈ. બધું તમે કીધું એમ. માર નામ ના આપું જુઓ ખાલી. ના નહીં આવે. ના ના એટલું કરાય. ખરેખર પણ તમે આમ જબરજસ્ત મોણા કહેવાય એમ. વાયની તો વાત ના હતા. આ તો આખા ગામમાં વાતો થયો હોય. અમે એનો ભાઈ કેમ કરી દો છો આમ ઘેર આમ ઓછાના પાટા જવા લાગે છે. મુંડા કાકા એ બધું ના કહેવાય. એ તો ગમે તાણી બે ભાઈ ભેગું થવાનું જ છે. એ તો ના ના હા. ખોટું એના મનમાં પેલું થાય એમ. ના ના બાપુજી, મને જ ભાઈ ના થાય એમાં. ના ના આ તો પણ તોય તમે કોઈ જિંદગી તો નોખા રહેવા જ નહીં. ના. હા તો પછી હા સર. જો હાડો મારા ગામમાં થોડું કામ છે કોઈ હાડો. લ્યો, આવજો તાણો. જોતાની પડે છે મને હાલ. હા તો. વાત કહું તઈ મારા હંગાતે હાડો કેમ પેલી વાત નથી કરી હવે એ પટાઈ આવે હાડો. અહીંયા હા હાજો. આ બાબાજી ઓહો વાહ આ ભૂમતાજી બેહો બેહો ઓશંગે બેહો ભલા આદમી આજે આજે ચોથી ભૂલા પડ્યા વળી આયા મગજ નરવો છું કે ભૂપતજી નીએ જતા આવું ના ના સારું કર્યું લે પાવડા એ પાવડા એ પાણી ભરલાય આ તો હું શું કહું છું હા બોલો તમને હરખની માં એવી ખુશીની વાત લઈને આવ્યો છું. ઓહ હા તમે કોઈ દાડો આમ કદી મગજમાં નહીં વિચાર્યું હોય કે હારી વાત ફૂમતાજી લાવી. હાચું હાચું અને માર તો તમે આવો એ જ મોટો હરખ છે અરે સંબંધને કોમ આવે ભાઈ. વાત સાચી છે હા શું કરું હવે હું શું કહેતો હતો પાણી પીવો એક દોરના શું કરી લ્યા બસ આ ક્ષેત્રમાં જે કામ કરીને આવ્યો વજન તો હશે થોડા વજન ઉપાડવાનો ને આ તો હાર્ડ એના મોહાળીએ હોતું છે એવું છે તાણ અહીંયા હું શું કહેતો હતો તું જાત
ભાઈ જા હેટ જા, અમાર ચા બીજો મેલીને લઈને આપસ. વાતો કરવા જે હું શું કહેતો હા તમારે છોકરો આજે છે ને એના માટે હાગું લઈને આવ્યો છું. ભલે મેન છે મારે એટલે ના હોય. હાચું અરે ખરેખર ભૂમતાજી તમારો તો કદી હું હારો ઋણ નહીં ભૂલું હો. હાચું ખરેખર પણ તમે કોઈ વાર વિચાર્યું છે કે ફોમતોજી આરી વાત લઈને આવી કદી સપનામાં નતું વિચાર્યું મેં આવું તો. આવે આરે હોમે કોણ છે ખબર છે હા રોગોજી એટલે રૂખાજીને ચોક ઓળખાણમાં આયા. એ જાય તાણી યાજા એટલે બધી વાત થઈ ગઈ છે બરાબર હા તમારે ખાલી તૈયારીઓ કરવા માંડો બીજી કોઈ બાબતની વાત નથી કરવાની ખાલી છોકરાને તો હું ફોટો પકડવા ગયો અને હું શું કહું છું હા કે રૂખાજીને તો એકની એક સોળી જ છે ને કોક, એકની એક જ છે અને 8-10 વીઘા જમીને છે. હવે અલ્યા તમને તો ખબર છે ઓળખું છું સારી રીતે. તો પછી હું શું કહેતો હતો? આજે વાત તમે હવે પૂછા બીજે કરતા નહીં બરાબર કાંઈ નહીં કહું. અને તમને એક ખાસ કહું કે અમારા ભાઈને ના ખબર પડવી જોઈએ. મારા ભાઈને ના ખબર પડવી જોઈએ. એને ઓવે સારું ને નહીં પડે એ તો હું નહીં પડવા દઉં અને આ તો હું અત્યારે કોઈનું સારું થતું ના ખટતું હોય યાર. ના સાચું અને હવે હું તારું વિવાહની તૈયારીઓ જ ચાલુ કરું. તમે તારે તૈયારીઓ ચાલુ કરજો એને પાછું ટૂંક સમયમાં વિવાહ કરવાનું કીધું છો તમને કહું આ બરોબર છે. અને અહીંયા જોવા આવવાનું હોય તો કહેજો પાછા. ના કશું જરૂર નથી નથી. હા તમારી ખબર છે બરાબર એ તો એને કશું જોવું નથી બસ તાણે મેં બધી ઠાબાની વાત કરીને આવ્યો બસ તાર તમે કરી જોઈને મેં જોયું સમજી લેજો વાત. બસ પાકું જો, હવે હું નીકળો મારે બજાર જવું છે સોના માના બેવા છોકરો ચા લઈને આવે છે હે? તાણે. અલ્યા તમે તો વળી આવે એટલી પૈસા ના હોય યાર અરે મારા ઘેરથી હમણાં જવા દીધો મને. અલ્યા. હું સંબંધી માટે જીવ આલ્યું હીરો મોણો છું. ના ખરું અલ્યા ભાઈ હેલા છોકરો હજી બસ લે. લાવો મારી બીજી શા પણ જબરજસ્ત બને છો તમારે વાત સાચી. આને હવે હું શું કહું છું જો 2 દાડા છે હવે તમારે તૈયાર થઈ જવું પડશે બરાબર કન્યા જોવા જવાનું છે એટલે આપણે 2 જણા જતા આવો લા ભૂમતાજી અત્યારે જમાનો બદલાઈ ગયો. કેમ જો આપણો હા તમે અને મારો છોકરો ભાઉ હવે આ તમે 2 જણા જાજો અને નજર નાખતા આવજો. એને ગમ્યું તો જોઈને મને તો ગમેલું જ છે. મેં તો નાનપણથી જોયેલી થોડી. હા યાર એ વાત સાચું હો ભેગું એને બે જિંદગી રહેવાનું છે. એમાં આપણે શું પેલું હોય. ના ખરી વાત અત્યારે મારું બધું બધે એમ કે એવું થઈ ગયું છે હા અને જો હું તમને હવે કહું આજથી તમારો મોટામાં મોટો મારવી ગણ્યો તો મો અમે મારતો મારવાય વગર તમે અસલ સંબંધી હારા મારા સંબંધી તમે હતા બરાબર તાણ. એટલે છોકરાને તો તમે વાત કરી દેજો છોકરાને તો મારે તે મૂકી દે. તમે જરા ધ્યાન જવાનું એટલે પહેલા લઈ જાજો અંગાત અંગાત. હું તો 2 દાડામાં હવારમાં આવીને ઉભો રહ્યો પાછું છોકરા હવારે તૈયાર છે. છોકરાને તૈયાર કરીને રાખજો હું હેડું હારું તા આનો આપડ્યો હા તમારા માપનું પાછા વળતા છોકરો 2 જણા મારા ઘરાક ના લુગડા લેતા આવજો. અહીંયા એ બધું શું કરવું છે અલ્યા વારે ઘડીએ જવાન થાય તમે ટણાટણ જુઓ. સારું મુરત ત્યાં કરતા મોરવાઈ હારો લાગવો છો ભાઈ. પૈસા હું આલ્યો ના રૂપિયો એ નહીં તમારો. અને આનો આપડ્યો હે કીધું તો ખાવા પીવાનો 2 ટાઈમ આપણા ઘેર. હે ઓવે આ છોકરો પૈણી રહે ને એટલી ગળા અહીંયા પણ શું કા આટલું બધું તમે યાર સંબંધ. અહીંયા હારું હારું જતા આવજો. એ હારું એ ફૂમતાજી આવો આવો પણ હું તો ઘેર જઈને આવ્યો યાર તે ઘેર છોકરો કહે તો કે ખેતર મજા છે ઓવે મારા આ તમાકુનો રોપ લાવ્યો તો કહું સોળી દઉં કે એટલે હું શું કહેતો હતો બોલો પેલી વાત તો આપણે થઈ ગઈ એ બરાબર પેલી હગાની હવે ના હોય બધું પાકા પાયે મેં કરી નાખ્યું છે તમે કીધું એમ અને કોઈ ખબર બરાબર. નહીં પડી ને?
પાછું ખબર નાખે પણ મેં કીધું મેં એમ કીધું મેં કીધું તમારે મારવી મો તાની પાસે. ના 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 અને સારું હવે- કર્યું ઘૂમતાજી હો. પણ હું શું કહું હા. તમે હોમે પાછા વાત કરી દેજો યાર. અરે તમે હેડ્યા કે ના હેડ્યા હવે એ વખતે જ મેં ફોન કરી દીધો તો વેવાઈને તો હે ઓવે અને એ તો હોમાં વાટ જોઈ રે ચાણ આવો તમે ચાણ આવો બોલો વાહ હાજે હારું તાણ હવે શું કરવું શકો. એટલે હું કહેતો ખબર હે હા કે તમે અને માર ભાઈ અને ભાવેશ 3 જણા વળી કાલ જોતા આવજો શું કરવાનું વળી હા અહીંયા યાર જો ભારત જે ચોખ્ખી વાત છે હું તો ખાલી નોમ નો મોરવી છું બાકી ઓરિજિનલ મોરવી તો તમે છો બરાબર તમારે તો આવવું પડે. એવું ના હોય પણ એ માર ભાઈ આવશે ને મજા નહીં આવે મારે એટલે એને તો આથી આવી હતી એને ના પાડી છે. ના પાડી હવે છોકરો એકલો મારા ગાચ આવે છે. હારું હેડો એને નહીં આવતા હોત હું આવ્યો તાને તો વાંધો નહીં આ તો શું ખબર એ વેવાઈને ખબર ના પડે અરે બે બોલતા નહીં હમણાં હંગાચો તો એવું થાય ના થાય? હા સારું પણ ખરેખર તમે ઘણા સારા છો એમ ના ના એ તો એવું ના હોય ખરેખર હેડો સારું જાણી આપણે કાલે હા કાલ નક્કી વળી ફાઇનલ સારું સારું અરે હું જાઉં આ તમે પટાઈ નાખો બધું હા મારે તો વેળાનું જ છે કોમ પટી જાય સારું સારું ઓ ભૂમતાળજી હાલો હા હાલ હારો હારો કશો વાંધો નહીં આવો તમે તાર હું એને તૈયાર કરી દઉં ઓય હારું હારો હડો હાલ આવો છો ને એ કશો વાંધો નહીં હડો હું કહી દઉં લે ભાઉ ઓય શું હતું કીધું તું ફટાફટ છે ને તૈયાર થઈ જા ચમ પેલા ફૂમ તો કાકો આવે છોડી જોવા જવાનું તારે હારું હેડો શું કીધું અમે ચાલ તૈયાર થાય છે પા રોજ રાખડી એવો નહીં હારું અડધા તો ઠેઠ શરમાઈ જાય છે પાછો સુંદરજી હા તમે એમ કરો ભાવ લઈને આવો અને હું અહીં ઊભો માતાજીના મંદિરે કોઈ આવા એવું કરવું છે ના હું ઘેર નહીં આવું તમે યાર એટલે તમને ખબર તો છે યાર આખો દાડો ના કહેવાનું હોય યાર અરે ભાઈ આમાં એવું ના હોય યાર ના યાર મારો ભાઈ બોલતો નહીં ને મજા ના આવે એટલે કહું અલ્યા મારે એવું તો કશું નહીં હું તો હમણાં હાલ આવું પણ ઈ બોલતો નહીં એટલે હું કરું ખરેખર તમે યાર સોને આટલો બધો ટેકો કરો છો ને તમારા ભાઈને એવું ના હોય યાર તો જાજે તો ભાવ બોલાવતો અલ્યા આ તારે મારો છે હીરો જેવો તૈયાર થઈ ગયો છે અને પેલું મેકaniક નાખું તું કે ઈ તો કાકા મને નહીં ગમતું લે તું એ સારું હેડ લે વાપર આ 1500 રૂપિયા સી આ તાર જોડે રાખજે તને વાપરવા આલ્યા શું કીધું ઓહો આવો ફૂમતાજી અરે અલ્યા હું તો જ્યાં થઈ ગયો મારો છો તાણે જબલ લે હજ હાજી આવે ઓ આપણી ભારો હા. એ આ 2000 રૂપિયા આર્યા ને તમાર જોડે રાખજો ના અલ્યા જોવી બાળાના ને બાળાના પછી આના અમુક વ્યવહાર ના ખબર પડે તમારે કરવાના વ્યવહાર અરે પણ મને આલું યાર ના મારે છોકરા સંબંધ છે મારા મોરવાઈ ને 1 રૂપિયો મુની ભાગવા દ્યો મોરવાઈ તો પણ એમને પછી મોરવાઈ તો પછી એમ કે થોડો ઘણો ખર્ચો કરે કઈ એવું ના હોય મને ઘણું ભગવાને આલ્યું છે વાપરવાનું જ છે ઓના મારા એકનો એક છોકરો છે ના ના હા તાણ તમે મને હારું ના ગમ્યું યાર બધું ગમાડવું પડે હારું. લેડો તમે હેડો તો ઝટ અમે હાજર છે બરાબર બરાબર જાય ગયા બાપા તમે ભાવ તમે જેમ ઘેર ના આયા યાર હવે તને ખબર તો છે ભાઈ બોલતો નહીં એટલે ચોથી આવું કે પણ બાપા તમારે એવું નહીં રાખવાનું હું નહીં અરે તું તો સી પણ હીરો અળવી વાટી ચાલીને બેઠો એટલે ચોથી આવું હું ના ના હા તો આજે આ છોકરો જેટલું રાખે છે ઈ તો તમારે રાખે જ છે કે ઈ તો ઠેઠથી નેનો હતો તો હું રમાડતો એને હારું હારું હેડો
વાઘોજી આવો આવો ભૂપતજી. શું કરી રહ્યા છો? આ પાણી કોઈ હાજર નતું, કીધું બંધ કરી દે પાછું ભરાય છે. બરોબર. તો નળ બીજો ના ખાઈ દો કે નળ છે ને પાછળ. બરોબર છે. આ યો કેવું ચાલે કો? હેડી જાય છે રાગુ રાગુ હમણાં તો. આ તો હરખમાં લાગો છો. હરખ તો છે જ કે થોડો ઘણો. કેમ વળી પાછો છે ને હરખ આવ્યો તમારે? આ પેલી તમને હમણાં વાત નથી કરી મેં શી વાત? છોકરાની. હોવા તે મેળ આવ્યો? આઈ જો છે ને આજ જોવાઈ જ્યાં છે. જો કદાચ છોકરાને ગમી જાય ને છોડે તો પાકું જ છે. ભાગું કોણ કરાવે? હાગું તો હવે તમારે વળી શું કરવું જોવાણી? કેમ ભાઈ અમન કોઈ કહેતા નહીં પાછા. અમે ચિયા દાડ કીધું વળી. આ તો તમે કદાચ જઈને અમારા ભાઈ જોડે વાત કાઢો તો મારે તરત છોકરાને હાગું તૂટી જાય વાત કરો છો. ના ના આપણે શું કરવા કેવું પડે? હા. ઘર પેલું થતું હોય તો આપણે શું કરવા? તાણે. તોડાવે એવું કરવું પડે. હું તો જી મોરવાઈ છે કુમતાડજી એમ? તાણે. હા, તો હમું આવી ગયું હડો તમારે. અને મેળ આવે ને તો ઊણ ને ઊણ વિવાહનું ગોઠવી દેવું છે તો છોકરાને ગમી જાય તો. ના ના ગોઠવી નાખો. તાણે. આ તમારા જેવા સંબંધ બેઠા 25 રૂપિયા ટેકો કરશી વળે હું તાત્કાલિક વિવાહ રહ્યો તો. ના ના એ તો ટેકો તો વળી મારા વિવાહ છે વળી થાય તો કરીશું. આ તો ટેકો તો હાથ હાથ કરીને કરજો તમે તાર જે 25 રૂપિયા થાય. હું નહીં કહેતો કઈ બધાય હાલો. એ તો હું તમને કઈ કહું પણ કોજ કે મારે ફરજમાં આવે છે. લે બે હતા હું ચા મેલું. વાત તો ઘેર કોઈ નહીં. ના મારા વાત આવું છે બજાર હમું. કેમ? આ છોકરો એ જો છે ને મારે બિયારણ નહીં લેવા જવાનું છે હું લઈને આવું. એટલે પણ ની વાર થાય હું ભેલી કાઢું ચા ફટાફટ. ના ના હવે ચા નહીં પીવી. આ તો એક હરખ ના હમાતાર વાત. પણ ધ્યાન રાખજો આ વાત અમારા ભાઈ સુધી ના જ આવી જોવે. શું કીધું? સારું સારું. તમે જોણો ને હું જોણું. લેવાડો હું હેડું તાર. કેડે પાસ આ તો પેલું આખું ગોમ જોણે એવું થાય પાછું. હા એટલે હારું થતું કોઈ ના જોણે. હા. ચીડે તૂટે ને તો આખું ગોમ જોણે. ગોમ જોણે. તાણે લેવાડો હું હેડું તાર. બે આવું નહીં? ના ના બસ આ તો કીધું લા ભેગો થતો હતું એટલે એ સારું હાલો. લે આવજો તાણે હો. એ સારું. રવા દે શું કરો? અહીંયા ભાડું તો આવ્યા જોઈએ. હાલો હું રૂપિયા કાઢવા દીધો નહીં લઈ ગયા તાંડા. હા કાઢવા દઉં. મારા ભત્રીજો હોય. હાલો હાલો. અને હું કહેતો હતો હા. તમે જો ભાવ મેલતા હો અને તમે? હું ઘેર જાઉં. હેડો બાબા હવે હેડો. ના 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 પણ છોકરા નહીં હાજો અમે અંગાત. છોકરો હોય રહ્યો પણ હું ઘેર જાઉં અને કહી દેજો ભુવજીને 3 દાડાની તૈયારી કરી નાખી. એવું એમ? હા સારું જો બાબા હું તમને એક વાત કહું. આજ તો ભલે તમે ના આવતા પણ તમે લગ્નમાં નહીં આવત હું પૈણવા નહીં જવાનો હો. તો હું જ નહીં જાઉં. ખોખી વાત છે. ઘૂમતા કાકા હજુ 3 દાડા વાર હે. મારો દ્વારકા વાળો દોહાય તો ને. હા એ તો બરોબર. બાકી તમારા વગર હું નહીં પૈણું. આના કા છોકરા અમી જ પછી. હારું હારું કશો વાંધો નહીં. હાલો હાલો આવજો તાની હો. આવજો. આવજો. મારા બેટા ટ્રેક્ટર વાળા ચોપા ખુલ્લા મેલી મેલી નીકળી જાય છે. હા એ મારા વડે હજી આ લાગતા નથી. અલ્યા તારી આ મારી પેલી પટ્ટી જોઈએ છે. ઈ તો ચોક પાડી રહ્યા છે. વાયરા નીવડી ગઈ છે. અલ્યા લોઠો માર્યો લે આ તારી. મસ્ત લાગતી હતી હો. હવે યાર નહીં એટલા મો રાખતો. અલ્યા ગાડો ગાડો કને કર્યું છે આવું? આ મને લાગે આ ચારો વાળો ને ભૂલી ગયો છે. ભરાઈને આવતું રહ્યું છે ને. યાર ભૂખ લાગે. વાહ લે આ તારે ભૂમતાજી આવી ગયા. હવે ફરમાય છે. આમ ગમાડી તો ખરા કે એ જાતો જો એ મારા જોડે તને વાત ના કરે કે તમે કહો હવે. તમારા જોડે તો ના કરે પણ હું શું કહું? હા
છોકરાને એ બેઠું છે હાકુ બેહી ગયું નહીં એ કમ્પ્લીટ બસ તને તમે આપણે હું તમને હોય બેહો હમણાં આવતા રહો. હું તમને શું કહું છું બોલો જો છોકરાને કન્યા તો ગમી ગઈ છે બરાબર બસ તને આપણે એટલું તો હોય વળી બરાબર અને ટોવાડાને એમ કે છોકરો ગમી જાય બસ છોકરો તો ચોક હોમી છે અરે છોકરામાં હાપું છે ગમી નથી તાણ. હું શું કહેતો તમારે હા હવે તૈયારીઓ કરી નાખો ચમ વળી હાલ ના હાલ હું તૈયારીઓ ત્રણ દાડામાં વિવાહ કરવાનો કે છે ના હોય તાણી એટલે તમે તો કેવી વાત લઈને આયા છો કેમ આ તો અળીએ ચડાઈ નાખશો આજે છે ને છોકરા અરે પહેલી નથી જાતો યાર પણ ત્રણ દાડા મારે ભેગું તો કરવું કે નહીં તમારે ક્યાં ખોટ છે એ વાત સાચી તમારે કેવી તારી પછી પણ આપણો તો બધું છે આમ ફટાફટ તો પછી તમારે કેન્સલ જો લેવાના આવે છે કરો કંકુ ના બરાબર કશો હતો નહીં તમે તાર અને હું શું કહેતો હતો હવે હું હેડું મારે થોડું કામ છે બે આવો કે મારે રોટલા બોટલા ખાઈને રોટલાનું વાત છે સોલ્વ કરું ચોખ્ખી વાત છે તો પણ હવે વિવાહ તો રહ્યા ત્રણ દાડા વાર કે પણ હવે કાલથી આવતા રહ્યો હું કાલથી તો ડાયરેક્ટ ઘેર હવે હું ઉસાળો લઈને ઘેર જ આપું અમે હવે એવું એમ વિવાહ ઘેર કરવા આવી ગોમ વચ્ચે અલ્યા તો સારું મારે ઢોકળું પડે અને ગોમે જોણે કે ત્રણ દાડા મને છોકરો પૈણાયો મારા વળશે ખારું ખારું અમને ખબર પડે કે મારા વર્ષે મને અવસર કર્યો હે હા ખારું ખારું અને પેલા અમાર વાળા રહ્યા એને બાળવા પડશે કે મારે હે અમાર વાળા અમાર મોટા ભાઈ બાળવા પડશે કે ભરતજી ને હા અલ્યા પણ તમને ચો ખબર છે કે આ છોકરો પૈણતો હોય તો એના લીધે જ પૈણા છે તમને હજુ ચો ખબર છે હા ના ના હાસું હાસું અને અભડ્યો હે જમણવાર રાખવાનો 1000 મોણનો હે જેવો તેવો તો કશું કરવું જ નહીં એવું હા ખારું ખારું એગડા ઠાઠ વિવો કરવો છે ના. પણ મારા મોટા ભાઈની હોજવેડ માંથી કોઈ નહીં મારા ઘેર થાય. હા એકલો છોકરો પૈણે બતાવો સંબંધી એના જોર રૂપિયે ના ના ખારું એને ખબર પડે કે ના આને સંબંધ છે ના ના વાત સાચી એને ખબર પડવી જોઈએ તો વાત સાચી જ છે ને આ તો એમ તો હું જોણે કે ઉભા તો છોકરો પૈણાયો ના ના હાસું હાસું તાણ ગામને ખબર પડવી જોઈએ ને હા એ ભાવો ઓય બદલી નાખે ને હા હા તો પેલા હેડમ જાય તો બે ડોમા વાળા કરતા એમને પાણી વાળા જાય થટ પાવડે એકડ જ પડ્યો ઓય સારું હવે ડોમાં ચાલો છે વારસો આ તો હવે આજનો દાડે હવે તૈયારીઓ કરવા માંડો માર્યો ચોપડો નકર ત્રણ દાડામાં નહીં પહોંચી વાળો પાછી એ વાત સાચી છે પણ અત્યારે પૈસેથી બધાય પહોંચી વળાય છે ના ના એ વાત સાચી પૈસાથી પહોંચી વાળો વાત તાણ. સાચી હવે હું શું કહું તમને હું હવે હેડું મારે હવે ઘણું મોડું થાય છે બેહું નહીં નાસી બે આવું યાર હવે મારે મોડું થાય છે હો? એટલે આમ તો રોટલા બોટલા ખાતા હોત તો ના, હારું ના. હતું. એ તો પાછી વાત હવે હાર તાણ આવજો સારું આવજો અને મારે જરૂર પડશે ને તો હું ફોન કર્યો એની ઘરે આવીને ઉભા રહેજો પાછા તમે તારે એકા કેમ કરી દેવાનું ઓય પણ દાગીનાનું ને એ બધું કરવા જવાનું થાય ને તો તમને ફોન કર્યો સારું સારું હો સારું એટલે આ તારી આ ભમતાળજી અને મારે છે ને પરસેવો છોડી નાખ્યો આ 3 દાડાનું મુહૂર્ત લઈને આવ્યા છે કોક તો 10 દાડાનું લાવે અને હવે પૈસા તો ઘરમાં રૂપિયો નહીં હા બલ્લુભાઈ જોડે જતા આડે મને બલ્લુભાઈ ભૂપતજી તમે ક્યાંથી હોય મારે થોડું કોમ હતું તો બહાર હેડ્યા છો શું આ બહાર જાવ છે યાર ઉઘરાણી ઉઘરાણી હારું યાર તમારા તો ધંધો હારો છે એટલે એમાં ધંધો હનો આ મદદ નહીં કરતા વસ્તીની એ જ કેતા તમે વસ્તીનું હારું જ કરો છો કે થેટથી સારું જ કરવાનું આપણે ખોટું વિચારવાનું નહીં કોઈનું અને હું શું કહેતો હતો હા બોલો બોલો મારે થોડી જરૂર હતી વળી તમારે હાની જરૂર પડી વળી પૈસાની એટલે હમણાં તો છૂટા થયા છો પૈસામાંથી અને પાછી ફેર જરૂર પડી એટલે આ છોકરાને વિવાહ તાત્કાલિક આવીને ઉભા રહ્યા એ 3 દાડા મુહૂર્ત આવ્યું છે છોકરાના વિવાહ એમ? ઓય એટલે 2 લાખ રૂપિયા જોતા હતા હા વાત તો તમારી સાચી પણ હાલ તો યાર ચો મારા જોડે પૈસા નહીં થાય એવા મારા મફત નહીં લેવા ભલા આદમી તાણે હું મારી પેલી 2 વીઘા જમીન તમારા જોડે મેલું એના ઉપર લેવા પૈસા એવું છે એમ હા સારું એક કામ કરો હા
તમને હું હોદે જવાબ આલું. કરી આલજો કે હા બરોબર છે, 99% કરી આલ્યું, પણ આનો જવાબ તમને હું હોદે આલું, બરોબર? હા, અને હલકાર આપડા હવાદે ટૂંકી રાખે તો હું ફટ દઈને છોડી જાય. હારું હારું, કશો હતો નહીં. હડો ચા પાણી કરો, હડો તે. ના ચા પાણી ને હવે મારે જાવું છે હડો, આગળ. મારે તો હું ઘડીક રહીને જાય ઉઘરાણી. મારા હજી પેલા મંડપ વાળાનું થોડું કોમ પટાવતો છું કે આ 3 દાડાનું છે એટલે બેહાય નહીં હાલ. હારું હારું, આવજો હો તાર. એ હારું ચિંતા ના કરતા તમે તાર. હારું હારું. ફોન તો કરી દેવા દે. હલો મંગુબા, હા ઘેર છો ને? તો હભળો મારી વાત, હાલ હું પૈસા લેવા આવું છું, તમે તૈયાર રાખજો પૈસા. શું લે યાર, ના ચાલે યાર, ભાઈ જમીન મારા નામે કહી દેવી પછી. હા તો ભાઈ કાગળિયે તૈયાર રાખો યાર, તમે યાર ધક્કા ખવડાવો આજ. હા હું તમે ઘેર જ રહેજો, હું તરત જ આવું છું. આ ભરતભાઈ થોડું કોમ છે યાર, એને આવું ન્યારું જ છું. હા હા, એ સારું હેડો. મારા ઓળશા પૈસા લઈ દે ને પછી હાલવા કાંઠા પડે છે. એટલે ભરતભાઈ, હા ઓહો હો, આવો કંઈક થોડું કોમ છે. તમારા વળી શું કામ પડ્યું અમારું? એટલે ભાઈ કોમ તો કનું ના પડે. હેલો ચા પાણી કરીએ. હેલો મારે ચા પાણી નહીં કરવું, મારે પેલા મંગુબાની ઉઘરાણી જવાનું છે. તમારા ભાઈ આરી જ વાત હોય, ઉઘરાણીની જ વાત હોય છે. એટલે પણ હું કરું યાર, હું જ કંટાળી જવા પૈસા લઈ દઉં હાલે ના, એટલે ભાઈ મારે તો યાર બાર તો નેવું ના 90 રૂપિયા પૈસા લેવા. સારું સારું, બોલો શું કામે આયા કહો. એટલે હું તમને એક વાત કરવા આવ્યો હતો. હમ. તમારા ભાઈ આવ્યા હતા ભૂપતજી, હા તે પૈસા માંગતા હતા 2 લાખ રૂપિયા. એમ તે એટલે હાલવા હતા કે તમને પૂછવા આવ્યો કે આલુ કે ના આલુ. હાલજો, હું કાંઈ ના પાડું. એમ નહીં, આલુ તો ખરા પણ 2 વીઘા જમીન મેળવાની કીધી. ના ના, એ માટે તો આવ્યો ને કે જીધા મારા હાલવા જ ના આલજો. પણ એને શું જરૂર પડી? એટલે હોય કોઈક છોકરાના વિવાહનું કહેતા હતા. એવું હતું એમ? હોય સારું હેડો, તો અમે ઓળખાઈ જાવ. બરાબર ભાઈઓ ભાઈઓ. આ પૂછવું સારું, તમે ગામના મોબીન કાલ ઉઠીને મને પાછા ફેર કહો કે આમ કહો છો આમ કહો, એ માટે જ હું પૈસા લાવ્યો છું. ના ના, જમીન તો નહીં જવા દેવી. હા અને હું કહેતો હા, ભૂપતજીને તમે કહેતા નહીં કે મેં ના પાડી દેવું. ના ના, એ તો એમ તો વાતે ના કાઢો. તમે તારી એ થઈને જીધું જીધું કહેજો કે ભાઈ મારા પૈસા થયા એમ નહીં. એ તો મેં હોતનું કીધું છે, હું ના પાડી દેવી ફોન કરી. હા હા ભાઈ બરાબર, સારું હેડો. સારું હેડો તને. એટલે ચા પાણી કરતા દો પણ. મેં તમને વાત તો કરી, પેલા મંગુપાલ બિહાર રાખે હમણાં ના આવી દે, મારે તો હમણાં પૈસા પડે રહી. હાર તો સારું આવજો હો. અહીંયા હા, પાળીઓ કમ્પ્લીટ કરીને આવ્યો. હવે તો કમ્પ્લીટ કરીને આવ્યો કાકા. તમે ચોકડી જતા હું ગામમાં જ હતો, ચાલ. બલ્લુભાઈ જોડે. ચાલ આ પૈસાની સગવડ કરવી પડશે કે 3 દાડામાં હવે? મુગા એક વાત કહું તમને, હા, તમે આખા ગામમાં બધે પૈસા લાવજો, ખાલી બલ્લુભાઈ જોડે પૈસા ના લાવતા. અલ્યા પણ એ આખા ગામમાં બલ્લુભાઈ છે બીજો પૈસા હાલે એવો ચિયો છે. એ ભલે ગમે તે હાલ છે, પણ તે તમે બલ્લુભાઈને ઓળખો તો એવા સ્વભાવને તમે ત્યારે હવે બેઠા આપણી આબરૂની પથ્થરફાડ નાખી મને. એ તો સારું કહેવાય કે પરણો નતો ને આપણે આબરૂનું થાય. એ વાત સાચી છે, તો આપડા બોલી અને આપણે લીધા હોય ત્યાં બોલી પૈસા. એ તો બીજે સેટિંગ કરજો તમે, ઇવન તો જોડે નહીં લાવવા દો. અને અભળ આપણો તો એમણામ નહીં લેવાના, 2 વીઘા જમીન મેલી અને પૈસા લેવા હશે એટલે કોઈ ચિંતા નહીં. જમીન ઉપર ઓય ના ના, જમીન ઉપર 1 રૂપિયો નહીં હવે લેવા પડે લ્યા. હા બોલો ભાઈ. ચમ યાર? અલ્યા પણ યાર મેં તમને કીધું ના કે હું કમ્પ્લીટ ટાઈમ સર જમીન છોડાઈ લે બસ. હા એવું છે નહીં ભરી તરત જ સહી કરી આલ્યો, તમને ખાતા કરી આલ્યો. લા યાર કરી આલો, હું અટવાઈ રહ્યો યાર, મારા તાત્કાલિક પૈસાની જરૂર પડી છે. લ્યા યાર તમે ખરા ટાઈમે વે કાઢ્યો યાર. આ પણ થોડા ઘણા કરી આલો, હડો અડધા કરી આલો. હા રોડો તાણ શું થયું? બલ્લુભાઈ ના જોડે મેળ પડ્યો નહીં, પૈસા હતા જ કે મેં ભરી દીધા. સારું કર્યું, હેડો બીજા સેટિંગ કરજો તમે. બીજાથી હવે મારે ચિયા ને મોઢા બોલાવ. એ તો મળી જાય, હું સાર નાઈ દઉં. લા વાઘુજીને વાત કરવા દે, એ મોણા કોક કરશે. હાલો. હા વાઘુજી, હા બોલો ભૂપતજી.
કીધું તમને મેં વાત નથી કરી છોકરાની વિવાહની એ મારો બેટો વિવાહ તાત્કાલિક મારતો આવીને ઉભા છે. હા એટલે જોવા મેલ્યો એના એ દાડા આ છોકરાને 3 દાડાનું મુહૂર્ત આવ્યું. અમે વેવાઈને એક હગું કરેલું હતું અને એનું મુહૂર્ત ઘટાયેલું હતું. ત્યાં ભેગા ભેગા કે 2 કરી નાખે વિવાહ. એ થોડીક જરૂર હતી, પૈસાની જરૂર હતી. વાત સાચી છે પણ પૈસામાં તો તમને મેં તે દાડ વાત નથી કરી. મારે વિવાહ છે એટલે ચો મેળ આવે કહો. એટલે આમ તો મારે બધું થોડા ઘણા કરી આલ્યા હોત તો સારું હતું. મારે અટવાઈને ફરવું છું હાલ. થોડા ઘણા નહીં આમ તો કરી આલો પણ વિવાહ છે એટલે સેટિંગ ના થાય. અમુરદાય નહીં થાય. તોય તમને 20,000 રૂપિયા બંધાવ જોડે 20,000 જેવો ટેકો કર્યો તમારે. 20,000 માં મારું બેટો હાર હડો તા. એ હા ચમકા ટેન્શનમાં બેઠા હો? એટલે ટેન્શન તો હોય જ કે. આનું ટેન્શન? આ હવે 2 દાડા રહ્યા, આજનો દાડો તો હવે જવા બેઠો છે પણ પૈસાનો ચો વળ પડ્યો નહીં. ચોય નહીં પડ્યો? ચોય નહીં લે. અને તો પૈસાનો વળ નહીં પડે ને તો તારો ભાઈ એટલો રાજી થાય ને તો કે ઢોલ લાઈન મટચી લે. ખરેખર તો હું કરશો તણ હવે? હવે મારે એક જ રસ્તો વધ્યો. સરપંચ જોડે જવું પડશે. સરપંચ જોડે જઈ અને જે તાર ભા જોડે પલટ્યો ને વેચી માર. ચમ? અમે આના જોડે રહેવું એના કરતા વેચી માર અને પૈસા તો આવી જાય તાત્કાલિક વિવાહમાં કોમ આવે મારે. રોડ કાકા રાખજો નહીં તો ઉછીના લાવજો આલસી સરપંચ તો. ના ના ઉછી પાછી ના વળી મારે ખોટું આબરૂ બગાડવી એના કરતા વેચીને લાવવા આપણા પૈસે વિવાહ કરવા હારા. હારું હેડો જે તમને ગમે કરો તા. એટલે હું ગામમાં જતા આવું સરપંચ જોડે તાર. હારું જો. એ કાકા શું છે? હું કહું તમને, હા આ તમે આખા ગામમાં ફરો પૈસા લેવા માટે. હું કોઈ એમ કરો તમે શું બાપા જોડે જતા હો તો આપણે તમે બીજા જોડે પૈસા માંગવાની પડી આપણે. એટલે આ સોનું મોનું ઘરમાં હતા ને મેલ્યો એક અળબોસ. એમ જ મેં ખોટું કીધું હતી. ખોટું જ કે હું એના જોડે જો પૈસા લેવા વાત કરું છું. કાકા તમે બધે જોડે માગતા ફરો. જો તને કહી દઉં મારી આબરૂ જાવી ને તો જાય અને આ બધું વેચી મારે પણ એના જોડે રૂપિયો લેવા નહીં છું. સમજી લે વાત નહીં. સોનું મોનું જે કામ કરતો ને કનક મેલ્યો કે તાપે ઊંધું પડે તારા મનમાં. આવી છે બાપા જોડે તો હું એના પગ પકડવા દઉં તારે. સારું લાવો. સરપંચ સાહેબ આવો આવો ભૂપેજી. ઓહો ભૂપેજી આવો ને. આવો આવો આવો. બેહો. કેમ સભો? તો હળિયમ છે હળિયમ વિવાની વિવાહ કરો છે? તાર વિવાનું તમને નહીં ખબર? 3 દાડાનું મુહૂર્ત આવીને પડ્યું છે. ઓહો તાણ ના ના હારું હારું. સારું તો છે પણ ભાઈ પણ મારા બધું થોડુંક મારા કષ્ટી આવી જાય છે હાલ તાત્કાલિક. વળી છે ની કષ્ટી? પૈસા જોયું કે હાથ ઉપર તાત્કાલિક. હા એ વાત સાચી. હા એટલે મારે જે પલોટ રહ્યો ને એ પલોટ વેચી મારવો છે. તાત્કાલિક વેચી મારવો જે ગ્રાહક મળે. પલોટ વેચી મારવો છે? હવ ભૂપેજી મારી વાત સાંભળો ને તો આ પલોટ જે એટલી બધી મહેનત થઈ છે ને ખરેખર ના વેચો ને તો ઘણું સારું. એ વાત તમારે કેવી સાચી પણ મારા આ વિવાહથી મોટી કોઈ વસ્તુ છે જ એ નહીં. વાત સાચી છે. વિવાહ તમે તારા આદરો ને વિવાહ તમારા તો રંગે સંગે થઈ જાય. આજના ચેડે ભગવાન કોઈનું ઊભું રહેવા દેતો નહીં. પણ એમ નહીં બાપુજી મારે જેવો તો વિવો નહીં કરો ગામમાં નંબર 1 વિવો કરે ને એવો મારા છોકરાને પરણાવો છે. અરે એવું થાય આપણા મનમાં જે ભાવ પડ્યો છે ને એ બધો આપણો ભગવાન પૂરો કરશે. હા એ વાત સાચી હે પણ તોય આપણે આપણી રીતે સગવડ મોહારા કોઈની ગરજ ના રહે. ને અમુક માણસો અમારા ભયાનો નહીં કેવું લાગે કે આવશી અવસરે વિવો કરો મારા જોડે આવશે હાથ ફેલાવા પણ હું એમ જોડે તો કદી ના દઉં મરી જઉં પણ ના જવું. ના ના ભૂપેજી એવું ના હોય. આપણે જરૂર પડે તો ભાઈ કહેવાય. આવા ટાઈમે ના જવરાય. એમ જેમ લાગે કે મારી ગરજ પડી મારે કોઈ ગરજ છે નહીં. ના ના સાંભળો મારી વાત કે ભરભરા હાથ મોડું એના કરતી ભાઈ જોડે તમે માગો ને તો મેણું નહીં. મારા માટે તો મોટા મોટું મેણું છે. હવે એ તો તમારા હવે શું અટેચ છે એ તો મને કોઈ ખબર નહીં પણ મારું તો એટલું કહેવું છે.
એટલે મત તમે બીજું દવા દો, અમારે બે બહેન વાતો તો હું પણ અમારે હું ખબર છે પૈસાનું તમે કરો તાત્કાલિક મારે આજે પલોટનું. સારું હેડો, એ તો કોઈ ગ્રાહક થાય તો વેચાઈ દેવડાવો, તમારે વેચવો જ છે તો. ઓ એટલે મારા આજ હોત પડતે પડતે અરે એ તો આમાં શું છે ભૂપતજી કે લેતે વળખત હોય પણ હાલતે તો તરત હોજ પડતે પડતે વેચાઈ જાય તમારે. એ વાત તમારે કેવી સાચી છે, હા પણ આ જરૂર પડે એટલે આપણે ગમે તે વસ્તુ અમુક તાજી ના બેસી દેવાય. ના એ તો બરોબર છે. તાણ લતા હું નીકળું. એ હા, શું કીધું? ભૂલ ના થાય. ના ના એ તો ફાઇનલ, ગમે તે ગ્રાહક કરીને આપવું. સારું સારું લે આવજો તાર. ત્યાં ભૂપતજી કે છે કે પલોટ વેચી મારો ને હવે પલોટ તો આ તો હવે વેચીએ મારાવું, પણ હવે ગ્રાહક પાડોશી ચેવો હોય ચેવો ના હોય, ભરતજી ઠપકો આલ્યા વાળા મને ના રહે. મારા વાતની ધોણ ભરતજીને કરવી પડશે. બોમ્બે જવાન છે પેલી મેટલ પટાવાથી એ વળતર ભેળો થતા આવો. ભરતજી, અરે સરપંચ તમે? એ આવો આવો. બેહો સરપંચ. અબે કોણે બદલાય? હા સરપંચ, ચમ અચાનક આ? એ તો આ ગામમાં પેલા નતા મોટા આમાં છોકરે બબાલ કરી. ઓવે ઓવે. એ બધા ભેળા કરીને પટાઈ દીધું. એવું એમ? સુખ શાંતિ પટી? હા સુખ શાંતિ. ના ના સારું સારું. અને તમે હોય એ બધું સુખ શાંતિ જ પટે. બધા છોકરા હોય આપણે ચો લાબુ ચિતરવાનું હોય. ના ના સારું. અને હું શું કહેતો હતો? હા કે તમારા ભાઈ આયા હતા મારા ઘેર. ચમ? એ પેલો પલોટની વાત કરતા હતા. પલોટ કોક કે વેચી મારવો છે તે તમે પલોટ વેચાઈ દો. ચમ પલોટ વેચવો? ત્યાં છોકરાને કોઈક વિવાહ થયા છે તે જરૂર છે પૈસાની. વે લે બાબુજી, આ તો બલ્લુ જોડે ગયા હતા. આટલા ફર્યા છે બધે, પણ આલા તો 2-2.5 લાખ 3 લાખ ભેળા કરવાના. એટલે ઓય જમીન અડાણી મેલવાન કહેતા હતા, પણ બલ્લુ તો મેં ના પાડી. એટલે મેં કીધું ભરતજીને કહેતા હું કીધું આ પલોટ તો હું વેચીએ મરાવરાવું નહીં, રાશીએ નહીં બરાબર, પણ આપણે વેચી મરાવવા કેવો પાડો આવે કેવો ના આવે કીધું કાલ દાડે ભરતજી મને ઠપકો આલે. ના વાત સાચી મફુજી. એટલે મફુજી તો પલોટ તો વેચવા જેવો નહીં. એટલે મારા જોડે 2 લાખ રૂપિયા પડ્યા છે, એરા હું તમને આલું અને તમે મારા ભાઈને જઈને આલતા હો, પણ મારું નોમ ના આપું છું. હા એ તો બરાબર છે, પણ તે દાડે હું તમારા પલોટના કાગળિયા આલવા જોઈએ એ દાડે ખાસું કહેતા હતા, પણ મેન પ્રોબ્લેમ તો એ ના તમારો વણેનો ભેળો આવ્યો છે પલોટ એ જ નહીં પોહાતું હોય. ના મફુજી આ તો ઝેર કરે, પણ હું એવું રાખતો નહીં. તે દાડે ખાસું કહેતા હતા, પણ મેં કીધું હવે ભય તો હોય, હું પછી વાતમાં ઉતર્યો નહીં. એ તો રહેવાનું. આ જોજો આ મફુજી મને આવું ચો કરવાના આવે, કો તો જમીન વેચવા કાઢે, કો તો આ વેચવા કાઢે, પલોટ વેચવા કાઢે. આ ઓનું કોઈ ઠકાણું જ હતું નહીં. આ એના કરતા મારા જોડે આવીને મને જીતે જીધું કે મારે પૈસાની જરૂર છે, હજુ હું તો કાઢી મેળવાનો છું. હા બરાબર છે, આપણે જે તકલીફ હોય જણાવવી પડે. હા અજય મારું એમ કેવું ભાઈને ના જણાવો તમે કને જણાવો. વાત સાચી ખોટી? સાચી સાચી. એટલે એમ કરો તમે બી આવું પૈસા લઈને આવું પેલા. હા લેતા હળો. લો સરપંચ, આ 2 લાખ રૂપિયા કમ્પ્લીટ છે અને તમે જઈને હાલતા હો તો તમે તાર એટલું કહેજો કે જો બાબાજી પલોટ વેચવો નહીં. બરાબર. અજન આ પૈસા મારા જોડે પડ્યા હતા, મેં તમને આલ્યા ટેકો કર્યો. અજન તમારે તમારે આડે આડે કહી દેજો, મારે કોઈ લેવાની આશા નહીં, પણ એ એવું ના લાગુ તો મારા ભૈયા આલ્યા. હા એ તો સમજી ગયો ને કે તમારું નામ પડશે તો હાથમાં નહીં પકડે. હા એટલે એ તો મારી રીતે હું બધું ઓકે કઈ નાખ્યું, મારી રીતે ઉઘરણીએ ચાલુ કરી દે ફરી ફરી. બરોબર. લો હાડો તા હવે નીકળો. પણ બરફ ચા પીવા? ના ના ચા પીવો નહીં, હજી મારે જાવું છે ગોમો. એવું છે? હોય. ના ના લો આવજો. પેલા કલાટી સાહેબ આવે છે તે મળવું છે. ના ના અબે કેટલું બાકી ભણવાનું હોય? બસ આ થોડું જ છે. લે એટલું પટાય ને તું જા ભાવ જોડે. વિવન આવે 3 દાડા બાકી, બાપડો એકલો પડી જાય. શું કીધું? અને એમ જોડે ને જોડે રહેવાનું તારે. સારું. જો 3 દાડા જેટલું હોય ભણવાનું હોય 3 દાડા રવા દે અને એમ જોડે તું રે. આ થોડું ખાલી એટલું પટાઈને આ એટલું પટાઈને તું જા. બરોબર? એ બાપડો યાટી જાય એટલું. હા. ભુજી ઓહો સરપંચ આવો આવો બેહો બેહો.
લેરિયા જ છે કે તમારા તો ઓહ શાના લેરીએ સરપંચ તમે મશ્કરી કરો છો. ઊંઘ આવે એટલે લેરિયા જ કહેવાય. ટેન્શન વાળાને જ ઊંઘ આવે, ટેન્શન વાળાને ઊંઘ ના આવે. એટલે આ ઊંઘ તો અમારી ઉડી જાય છે હાલ. ચમ શાના ઊંઘ આવે તમે તો વિચારો. આ વાત સાચી છે, તમે કર્યું છે એવું ને? અમે નહીં, આ તો ભાઈ સમય કરતો હોય વાત સાચી. તાણે સમય બલવાન હોય. ભાવો એ પાણી પેલા લાય. અને સરપંચ શું કર્યું કહો મેં તમને કીધું તું એ? હવે એ માટે જ હું આવ્યો છું કે મેં 4-5 જગ્યાએ ભલામણ કરીને પૂછ્યું, એ પણ કોઈ તમારો ગાળો લેવા તૈયાર થતું નહીં. તમે તો ભૂપતજીને સમાચાર આલતા આવું. બસ મારો નહીં. સવળ કરતે ફાવે. શું સવાલ કરું સરપંચ? હવે મારો તો આ છેલ્લો આધાર હતો એ મેં તમને કહી દીધું. એ વાત સાચી, પણ હું 3 દાડા દોડ્યો તમારા માટે જ કરીને જ. મેં કીધું કોઈ કરતા હોય મેળ પડી જાય, પણ મારા સાહેબ કોઈ મગનું નામ મરી નહીં કહેતા, કોઈ એમ નહીં કહેતું મારે લેવો છે. તો હવે મારો આબરૂ જાય એવું થઈને હું તો હવે હોમ એટલે વિવાહ ના પાડ્યો તાણે વિવાની હ ના પાડ્યો. હવે તાને શું કરું? ના ભલા આદમી ના પાડે સાલે. તમારી આબરૂ એ અમારી આબરૂ કહેવાય. મારે તો મફુજી વિવાહ નહીં થત ચાલશે, પણ એ આબરૂ તો હું નહીં થવાડ્યું ને મારા ભયાને રાજી નહીં થવાડ્યું. એના કરતાં હું પહેલથી અગાઉથી ના પાડ્યો ભાઈ ઊણનું રવાડ્યું. ના પાડવા દે ને, અમે તમારી આબરૂ ના જવા દે ભલા આદમી. તો શું કરું કહો? હવે અભળો મારી વાત હા કે ગાળા તો ભલે ના વેચણો, હા પણ હું મારા ઘરેથી પૈસા લઈને આવ્યો છું, પડ્યા હતા બરાબર. હા એ કીધું 2 લાખ આલો, નહીં તો આપણે તમારા ગાળો વેચાય નહીં એ વખત આપણે વર્તી લેવું. હા બરોબર. શું કહેવું છે? બરોબર. હવે આ તો પેલા નહીં કહેવાય કે આદર્યા ચેડ તો ભગવાન કોઈનું ઊભું રહેવા દેતો નહીં. અમારે પડ્યા છે, તમારે એટલું કોમ થઈ જાય. સરપંચ તમારું સારું થાજો. અને તમે વર્ષ અમારા સરપંચ બનીને રહો. ના એ તો મારી ફરજમાં. ખરેખર આજ મારી આબરૂ તમે એટલી રાશી છે ને તે કોઈ હદ વગરની. નકે અમારા ભાઈ એટલા કૂદોત ને તે ના પૂછવા આગે હોજવેણ ભેગી થઈને રાજી થતી. ના એવું ના હોય. હાય લે હેડો તાણ હવે હું નીકળું. બેહો કે ચા પાણી કરીને હેડો. દાદા મારે હજુ કોરેટ જ આવું છે. પેલા જજ સાહેબ ને મળવું છે, પેલા જે આ પડતરની વાત કરી હતી ને એમાં. બરાબર. ના હારું એ ગરીબોને લઈ જાઓ. એ કીધું લાભાર્થમાં લઈ દઈએ. હા ગરીબો માલ લેવાનું. સારું તાણ હો. લો આવજો તાર. એ આવજો હો અલા ભાવો એ વાય કેટલા રહ્યો? શું છે કાકા? લે હેડાવો ફટાફટ. શું છે? ચોથી લાયા? અલ્યા આ તો સરપંચ આલી ગયા હાલ. તાર બાપને ચો આબરૂ ઓછી છે વાત કરે છે. લે હેડ તું જલ્દી ગોમો હાડો. ગોમો? ઓય ચંપણ એટલે વિવાહ નહીં કરવાના આવે? ગોમમાં બધા વિવાહ કરવાના અગડા ઠાઠ. કાકા એ તો બરોબર, પણ આ બધી વસ્તુ લે વસ્તુ તો લારી વાળો આવીને લઈ જાય તો હવાર મેલ છે 2 રૂપિયા આલીને. હારું બરો તાણે લે હેડ જલ્દી. ગોમમાં ગડા વિવાહ કેવા કરવાના છે કે આમ ગોમે જોણા કે ભૂપતને છોકરો પૈણાયો. લે હેડ જલ્દી. ના પાણી નહીં લાવવું. અર્જન્ટ વાત છે ને એટલે બેસી બોલ. હવે ફૂમતા કાકા મારું શું કહેવું છે કે આટલા દાડા તો ભરતજી સંભાળ્યું, તમે સંભાળ્યું, મેં સંભાળ્યું, પણ એ હવે કડક કાહે એવું લાગે છે ને ભૂપતજી આવી ગયા છે ઘેર. બરાબર. અવસરનો આદરણ કરે છે ને સવારે રાવણો બે છે ને સવારે જોને જાહે કે આના વિશે શું કરવું એ ચર્ચા માટે આયા હતા. ના ખરેખર હું 2 દાડા જેવું મૂંઝવણમાં પડી જાય. મારું બેટું હવે શું કરું? અવસર હાવ નથી ગાય ઉપર છે, એટલે હવે શું કરું એમ. એટલે આમાં હું ખબર હા તમારે મૂંઝવણમાં પડવાની જરૂર નહીં. હા તમારા મગજથી જ હેડવાનું. હા
એટલે તમારે આ ગામમાં ખબર ના પડે ને પેલા ગામમાં ખબર ના પડી તો આ આપણું વાંચવાની તમાર છે હવે આટલા દાવા તો મરવાઈ તમે રહ્યા પણ હજુ કે તમારે જ રહેવાનું હું તો શું જ મારે બરાબર હું તો આ અવસર થઈ રહે ને તો હજી શું જ બરાબર પણ કાલે જોન જાય કે નહીં જાય છોકરાને બરાબર તો હોમે વાળા કદાચ એવી ખબર પડી જાય કે આ બે ભાઈ નથી બોલતા તો પછી મારે શું કરવું એમ પાછું શું કરવું અરે પૂછતા કાકા એનું તમે ટેન્શન લેવો નહીં હા એ તો ઈકણ ખબર પડશે ને હવે એ તો પછી જ હું પહોંચી વળ્યું એવું હા ના ના તો પછી વાંધો નથી તો આપણી સાથે પણ આ તો હું ખાલી જેટલું હક હોય એટલું તમે હાથવજો વાત સાચી. ના ના શું કહેવું સારું સારું એટલે ખાલી વાર આટલી વાત તમને કહેવી હતી હવે હવે તમે સરપંચને બે બેહો તો બેહો મારે કોમ છે તમે બે આવો કે હું ચાનું તો પછી ચા તો પીવા પછી યાર ના ના મારા ચાલે તો મારે મોડું થાય એવું બે આવો કે ના ના લો હા. હારું હો. ખરેખર ઘણી મૂંઝવણમાં છે હો આરો માણસ ઘૂમતા કાકા મારું શું કેવું છે હા. કે આ તો ભરતજી બેઠા હતા એટલે હું બોલી નતો થયો પણ હવે હું તમને શું કહું છું હા કે સવારે બેસે રાવણું હવે બરાબર હવે એટલે તમારે કાઠી કેળ બાંધવાની છે હવે ભલે રાવણું વેરાઈ જાય ને ઉઠી જવું તો ઉઠી જવું પડે ને તો ઉઠી જવું પડે હા પણ આ ભાઈને નમાવાનો સમય ઓના સિવાય બીજો નહીં આવે હવે અને એના ભાઈને અવસરમાં લઈને જ આપણે જા અને એના વડા આપણે તમે તો હું તો કાકા કરસા જેવા લાગે આપણી ના ના ખાડું ખાડું અને આપણા હગાવાલામાં વાતો થઈ જાય હવે એટલે કાલે તમે મને પૂરેપૂરો સાથ આપજો હવે બરાબર ના ના મારો તો સપોર્ટ જ છે બસ તારે તો અહીંયાને નમાવાની જવાબદારી મારી હવ એવું હા ભરતજીને મોરબી એટલે મોરબી જ રહેવા જાય મોરબી કરીને જ એને લઈ જાય ખારું 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 ખરેખર મને આમ મને જમતમ થાય છે કે મારું બેટું કઈક નમી ગયા ને કઈક નમશી ના આય નમશી અને ખોટા છે એટલે હા એટલે નમશી અને નમાવા સી અને હાસું હાસું એક હાથે તાળી નહીં પડે એને ખબર છે ખારું ખારું બે હાથ ભેળા કરીને તાળી પડાવરામાં હા ખારું ખારું લે હડો હું જઉં હારું હારું હો હારું હવે કોઈ ટેન્શન ના લેતા હારું હારું તમે ચા પીવા નાખ્યો ભાડા તને એ તો પહેલાય ઘૂમતા કે ચા પીવો તો ઘણા દાડા પડ્યા છે અને આ અવસર સુધારો એટલે પછી ચા પીવાનો ટાઈમ જ છે ચા પીહન બધું કરે છે આપણા ગોતરા બધું હેડો બધું કમ્પ્લીટ છે ને બધું કમ્પ્લીટ કાકા ઓ પાછો મંડપ મંડપ હારો છે ને મસ્ત હા અને હું શું કહું છું તારે કોઈ વસ્તુ લાવવાની એવું બાકી નહીં ને? ના મારે તો બધી વસ્તુ આવી ગઈ હા તો બરોબર હવે હા લે ભાઈ હું બાપુજીને ઘર આમાં જતા આવું છું હજી બધું ચમ આયા નહીં બધા મોટા મોટા આગેવાનોને બોલાયા છે સારું તમે જતા હો હારું લે હું જવું હો. ભાવ હે હું કહેતો હા હું જવું પેટ્રોલ લેવા હતા હા બરોબર એ તાર કાકાને કહેતો નહીં સારું હો અને તને શું કહું ઓન જોડે ખાતો નહીં અને તું બહાર ના નીકળતો પાવો હો હો હા હવે વફાડ્યું એવું ના કરવાનું હોય ભાવ શું કીધું હો ઓન જોડે જોડે રહેજે તું એ ભાઉ વફાડ તું ચિંતા ના કર તાર વિવાહ થાય ને તાર જોનમાં હું આવ્યો હું ચિંતા કરે ગોડા જોડે જોડે રહેજો નહીં આયા મજુ હું એ તૈયાર થઈને તો બેઠો હવારનો પણ હવે વિચારું છું કે આ બે ભયન હવે ડખો હેડ છે ને હવે દાવ ચીવરી જ ના ના ઓ એમ તો આલી કાલ તો વહેલા કહી ગયા હતા કંકુતરી આલી ગયા પણ આ બે ભયના લોચામાં કીધું હવે આપણે ભાઈ નીકળ બે તો હારા ના લાગે હવે આટલા દાડા તો બધું હેડી ગયું પણ હવે આ તો ધોન હા
હા એ વાત કરું તાન કીધું હવે જોન દોડવાની એટલે હવે આપણે કેવી રીતે જવું હવે હા હા તો બરોબર હોય હા એ વસ્તુ થાય ના ના બરોબર નમાડવા પડે સારું વાળો હું આવું એટલી ઘડા તો ક્યાં વાગીજી આવો બેહો તમે અડિયો કરો છો લ્યો પાછા આદરણા થઈને પૂછે છે ના ના તૈયાર થઈને નહીં બેઠા હવે હેડો કીધા ચમ હજી સુધી આવતા નહીં એ એટલે થોડું કોમ હતું ત્યાં કોઈ હતું ને એટલે કીધું પછી જવું ઘડીક રહી સવારનો હું તો તૈયાર છું અને હું શું કહું છું કે પેલા 20,000 કહેતા હતા એ લેતા આવજો પાછા એ વળી લાવવા પડી છે આ તો કદાચ છોટો ઉલાડવામાં તું વરઘોડામાં તો શું કીધું ના ના લેતો આવ્યો હેડો અને લ્યો હટજો હવે હેડો ના ના હું આવું પણ હું શું કહું છું હા કે તમારા મોટા ભાઈ કીધું કે ના કીધું હવે અહીંયાને મારે શું કહેવાનું લે ભાઈ આ હું જે દાડાનો ઘેર રહેવા આવે દાડાનો તો અહીંયાનું મોઢું કર્યું છે તે ઓમ બળેલું ભૂંધાળ તો સારું હોય આરામ છે તો મારા ઘરમાં હું તાચ્યું કે મારા છોકરાને કોઈને પૂછ્યું હોય તોય મને લાગે કે ના મારા મોટા ભાઈથી એને પૂછ્યું છોકરાને કે લે ભાઈ આમ સગવડ છે કે નહીં આ તો હું કાઠો કેમ રહું તે બધું આમ આદરીને બેઠો 3 દાડામાં ભૂપતજી પણ અમુક આપણે વિચારતા એના એવું થતું હોય છે મને જ હું સારી રીતે ઓળખું ભાઈ મારા કે તમારા કોડ હું સારી રીતે એ ના ઓળખતો હોય ચેવા સિંહ ચેવા નહીં તો પણ આ જોન હવે હેડાડવાની છે તો જો જોને જાહે છોકરો પેણ છે એને મારે બતાવવાનું જ છે કે જો અને મારા વગર છોકરો પહેણીને લાવ્યો આવ્યો હવે તો તમે તારા રાવણામાં આવો લેવાડો એવો બેહી રહ્યા એને ઘેર મારે કોઈ જરૂર નહીં એવાની શું કીધું સારું વાડો મારા આગળ થોડું હરિભાઈને અહીંયા કોમ છે હું હમણાં જઉં છું એને કહેતો આવું કે એ હજી કાં નહીં સારું હું આ ઘર ગુંદું છે પછી આવું આવે સારું તમે તો તૈયારી કરો એટલી કરો અને શું કીધું પેલા વી ના ભૂલતા સારું સારું હવે આ ભૂપતજીને શું ખબર છે કે તમે તો મોટા થઈને ખાલી ફરતા જ હેડ્યા છો બધું આયોજન તો પેલો મોટો ભાઈ કર્યા જાય તમારો તો હજુ તો કે મારે એને બોલાવો નહીં હું લાવું અફણ ને બધું લાવું હો મંગુબા તમે આલે જોડો શું કરો મંગુબા અફણ આલો છો અફણ અત્યારે હાલજો આલો તમે હજી ગોમના કોઈ આ નહીં સરપંચ ને કે ફૂમતો આકોને કોઈ આ નહીં હજી તો સારું બરાબર અહીંયા ના આબાજે પછી હાલો સારું હેડો હવે તમે ચા તો લાવો હરી બાડો હા ચા તો હું લાવું સારું હેડો લે બાહુ કાકા તું એ કેટલી પેલા ના ચલ અને તું તૈયાર થવાનું કર હવે જોર હેડવાનો ટાઈમ થઈ ગયો પછી લ્યા હે ખટક લે લે પહેર દે અને કોઈ ખૂટતું ના હોય તૈયાર થા જલ્દી હા તમે રાવણા જોન આલો હું ઈકણ જ જઈને આવ્યો હોય પેલા સરપંચ ને હવે વળ્યા છે હેડો હેડો કાકા હા શું કરશે તાણ હવે તમે તારે ચિંતા ના કરો બધું થાય શું સરપંચ બધો વાળ થઈ જાય બધો વાર થઈ જશે હડો તમે તારે મારા તેમાં અત્યારે તમારી જોડે આપવું પડ્યું ને ખાવાનો હું તૈયાર જ હતો મારા ઘેર તો આવી જાય એમ તો હવાર તો મોજવાનમાં રહેવો જ નહીં તો અમે બધું નક્કી કરીને જ બેઠા છે હા તો બરોબર અહીંયા મેમને તો આવી
વાહ વાહ આવરા જાઓ ભૂમતા સરપંચ આ બાદ પધારો. જાડો ભૂમતા એમના બેહા એ સરપંચ આવો આવો રામ રામ આવો કાકા આવો આવો વાઘુજી આવો આનું વાપડ્યો આ મોરવાઈ થઈને તમે ભલા આદમી હોય આવીને બેહી ગયા, તમને શરમ નહીં આવતી? કેમ ઘરમાં તો ઓટો મારવો પડે કે એકદમ પૂછવા. મગા તો બાજુ હવે હારું જશે, હવે શું કરો? ઓટો મારે એવું કઈ જાત નહીં કે તો કશો વાંધો નહીં, તમે છોકરો પહેરીને આવશો એ દાડે ઓટો મારશી. કોઈ વાતો નહીં. શું કેવું ભૂમતા કાકા? મારા માથા ભારે મોરવાઈ છે આ તો. ખરા ખરા એ ચાલો છોકરો હાડો હાડો ટોપ આમરો ફટાફટ સેવા કરો. વાપડી ભૂમતા કાકા હા આ હુના ગામમાં એડો ભરતો તો પહેલાથી જ હવે ઠૂંઠા જેવા લાગે છે. હા હવે આ તો નજર પડી એટલે હવે ના ના ખરું કીધું છે. આ હીરા છે ને ભૂમતા કાકા એટલે જ આ બધું પડ્યું છે. ના ના હાસું આ તપેલું એનું છે, આચરણ આ એને જ આચરણ કરાયું. હવે પણ ભૂમતા કાકા ખરેખર આપણા ગામમાંથી આ કુરીવાત બધા કઢાઈ ન ખાવા. હા ખરું કાઢવું પડે મારું બેટું. આ મને હાર્યું જ નહીં પુહાતું. હવે ના ચાલે. ભૂમતા કાકા તપેલી હમણાં આવે ને એટલે એકોરા મેલાઈ ગયો, આપણે નહીં જોયું કશું. હારું આપણે ના ચાલે. તમને વાત એ બેઠી કે નહીં? ના મને તો બેઠી જ કે તા ભૂમતા કાકા તારા ખોટા ખર્ચા ના કરવાના હોય. અફણ ને ગોંધરાન કહુંબા એ બધા તાણી પછી હારા માણસો બધા વામો નમો જતા રહ્યા હા. તાણી પછી ભૂમતા કાકા હા પાછા ચા પી અને બધાને અફાણ આલો હડો હવે. વાપડ્યું ભૂપતજી? હા ભૂમતો કાકો તો અફણ નહીં પીતા ને આ તપેલું લઈ જાઓ તમે તાર. આ વસ્તુ આપણે વાપરવી નહીં રાવણામ. અમારે પીવું હોય નહીં કે પીવા જેવું હોય હા, નહીં. હા. બરાબર આનો રિવાજ જ કાઢી નાખો છે. શું કેવું ભાઈઓ? સાચી વાત છે. તાણી પછી આ તો એમ રાખો. હા તાણી પછી તો મારા લાયેલું શું કરવું હવે? 500 લાયો છું. લાયેલું વાત સાચી છે, પણ આ તો શું અમુક માણસોને ઘેર પીવા ના મળતો વેકણ ઉડે આવે કે હા. મારું બધું પર્સન છે એટલે લાવશે અને પીહ પડ્યા રહે. ધણી તો કાઢ્યું બેહારવા. તાણી પછી ઓમ આયોજન તો સારું છે ને સર, પણ બધું ના ના જબર છે. બસ તાણે. આયોજનનું ના કહેવું પડે. અંકુબા વાત કહું હમણાં. સરપંચ બોલો. આ ભૂપતજીના મોટા ભાઈ ભરતજી કેમ દેખાતા નહીં? તમને નહીં ખબર? ના તાય તો એને મોટા ભાઈ ભણાવ એવો કરે છે. પણ ના ચાલે, સારું ના લાગે. આ વાત તમે કેવી હાજી, પણ અમે કોઈ જોનમાં જવા કે ચા પાણી કહુંબા કરવા નહીં આયા. અમે એ વાતનો નિર્ણય કરવા જ આયા. શું કેવું ભૂમતા કાકા? અમે આયા અવસરમાં આમ આયા જ નથી, હરખથી નથી આયા. ચોખ્ખું છે તાણી ચમ ભૂમતાળજી આવું બોલો છો ભલા આદમી? જે છે આ સુખ છે તાણી હા વાત કરો છો તે. પણ એમાં હું શું કરું? અત્યારમાં વહેલા વહેલા અહીંયા સુનસું ઉપલા જેવું કરીને જતા રહ્યા છે, ભૂંજાળ જેવું. પણ જતા રે બધું એ થાય. વાપડો ભૂપતજી શું કે આ છોકરો તમે રાવણું બેહાર્યું ના જોને દોડશો, પણ અમે જોનમાં કોઈ આબાના નહીં. ના ના એમ થોડું ચાલે. ના વાત કરો ચાલે છો. નહીં. કેમ કે મોટા તમારા ભાઈ બેહી રહ્યા હોય ને અમે જોનમાં અહીંયા હારા ના લાગે. તાણી પછી અમારો અમે જવાબ આલવાનો. ઓભળો, મોટા ભાઈને એટલી લાગણી હોત તો અત્યારમાં હવે છોકરો મારી એ કામ કરતો તોય હાદી લીધો તો એની. મોટા ભાઈએ કેટલી લાગણી રાખી છે ને એ હજુ તમને નથી ખબર. હું તમને કહું પાછો બેહારો ભાઈ કોઈ હમણાં. નહીં. આ બેહારો હોય વચ્ચે હવે ભૂમતા કાકા. આવો એકણ આવો તમે કામ જ ઓય આવો. તમે હમણાં થમું હોય બેહું સરપંચ જોડે. જેટલી લાગણી છે અમે જોણો છે ભાઈ અમારા કે તમારા? તમારા ભાઈને હજુ તમને જ નથી ખબર ક્યાં હાલ તો. બધી ખબર છે ભૂમતા કાકા, તમે કોઈ અમને હવે શીખડાવશો નહીં. આ મફુજી કો ભાઈ હવે ભૂપતજી તમારે આ અવસર કરવો છે તો તમારા ભાઈને બોલાવા છે કે નહીં બોલાવા એ વાત તમે નિર્ણય કરો. હું સામેથી બોલાવા નહીં જવાનો યાર, ચોખ્ખી વાત છે. જાવું પડશે. નહીં જવું. જો ઈયન હગાનું હતું તો ઈયન હગું એટલું બધું તો એને હગું ના કરાવ. બંધ તો હવે ચમ તાણી અને વાપરો તમે મને મોરવી ગણતા હોય ને તો તમારી ભૂલ છે. હાથા મોરવી તમારા ભરતજી છે. ભરતજી આગું કરાયું છે છોકરાનું. ના હોય લે ભાઈ. વાત સાચી. કાકા ઉમદળકાની વાત સાચી છે. એટલે અમે જોવા ગયા ને તમે ત્યાં હંગા હતા, બાપા માં હંગા હતા. તાણી પાસે
હારો તું ઘરમાં જા તારા રાવણા મોમું ના બોલાય પછી વાપડો બોલાય રહ્યો છે ને ના બોલાય વ્યવહારની વાત હવે બોલે આપણું જમીનનું તમે કહેતા હતા ને તમને સ્ટેમ્પ આલવા આવ્યો હતો ને એ કોઈ મેં છૂટું નતું કરાવ્યું છે તાર એ તમારા ભાઈએ જ છૂટું કરાવ્યું તું પૈસા અહીંયા ભર્યા હતા આ વાત સાચી છે ને તમે બધી વાતોથી આ તમે અંજાન જ છો જે તમે આ પલોટના મો આલી ગયો ને 2 લાખ એ ભરતજીએ જ આલ્યા છે આ મંડપે હમણાં નહીં પહોંચ્યો તમે તો પણ એટલા બધા હાચા હતા તો અત્યારમાં ના ઉભા રહી ઘેર એ તો આવી પણ તમારે નમવું પડશે. કાકા ઈ ચોઈ જાય ને મારા માટે ફેટો લેવા જાય મન કઈ જાય રહ્યા તો એ મોટાથી ના આવે તાણે હમણાં કીધા વગર તો તમે ખોટા છો, તમારે 100 વખત નમવું પડશે. ચોખ્ખી વાત છે. હા વ્યવહાર છે. અને તોય કોઈ દાડો ફૂમતા કાકા હારી વાત તો અહીંયાના ભાઈની જ નહીં આપડી અહીંયા મોટા તો મારો ભાઈ ઓમ ને મારો ભાઈ ઓમ લ્યો પણ ઓબળો જ છે. ઓબળો ભૂમતા કાકા ભૂપતજીને કેવું છે કે તમારે શું જવાબ છે બોલો. તમારા ભાઈને બોલાઈ લાવવા છે કે નાકા અમે ઉઠીને હેડે જો. હા ભયા ના હોય તો આપણે હોય અવસરમાં બેસીને શું કરવાનું? ભૂમતા કાકા. જો તમારા ભાઈના આડા અવસરમાં તમારે લાવવા હોય તો અમે બે ને અમે બધા ભાઈ ઉઠી જાય કાંઈ ને તમે તાર એકલા જો ને એકલા થઈને પરણી ના આવરા. છોકરા ના આવરા કાંઈ પછી હું જ નહીં પડવાનો મારા બાપા વગર મેં તો પહેલથી કીધું ઈ વાત આ છોકરાને હપુ છો અરખ નથી આતા. લડો ભૂમતા કાકા જવાબ નહીં આલે રે. એ સરપંચ 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 ઓબળો ઓબળો ફૂમતા કાકા હું જાઉં હું હાલ મારા ભાઈને મનાઈને લાવ્યો ભાઈ આ તો બરોબર છે. તમે બેહો મારા આબરૂનું શું થાય આ મંડપ રોપાઈ એ જાય માફી માજી હવે કગરીન હું મારા ભાઈ આગળ રોયામ કોઈ નેનો નહીં થઈ જઉં તમે તાર કોઈ બેહો લે હાડો ફૂમતા કાકા તમે મારા હારે હાડો લે હાડો શું હતું મફુજી ચોઈ બધા ભણેજીને બોલાવા ગયા છે. અરે હવે ના આવતા તો કગરવા ના જવાનું હોય આખો દાડી અરે બા આ કોક બે ભયાનો વિચાર પેલો થતો હોય તો તમને શું વાંધો છે? એટલે હવે આ ધણી આ અવસરની તૈયારીઓ કરે કગરવા જઈએ બધા તમારા જેવા હસી તો પછી છે ને બધું આ હેડ છે. અરે બા જાવું પડે. તમને તમારા વાહ વાળાને ગાડી નાખ્યા છે ભયાને ગાડી નાખ્યા છે બધા એવા ના હોય. મફુજી એ બધી જૂની આ વાતો તમે હને પડ્યા છો તો કોઈ તપેલિયામાં કહું બે લેડવા બેઠી ગયા છો. તમાર મને કે અમે મફત નું ખાવા એ તો અમે પીવા તરત આવતા આવતા પહેલા ખબર પડી ગઈ હતી, નજર પડી ગઈ હતી. ભૂમતા આકાને વાત કરી હતી. મેં કીધું ઉજ્જળ ગામમાં એડો ભરતન બેઠો છે હોય. વાપડ્યો આખા ગામની મોરે આવી ગયા હતા મને ખબર પડી હતી કે કોઈ હમું નહીં આપવા દી હોય ના બાદી હણ્યો આપલા હાથેરા ને હણ્યો ના મેળવા દઈએ કદી. વાઘુજી એવું નહીં આ મારો ઠેઠનો ભાઈબંધ છે મારો ભાઈ ભૂપત એટલે હું આવ્યો છું તમારા નેરપણના શેઠના ભાઈ બનશે ને તાણે જ તમે આ ભાઈને જુદા કરાયા છે. ભાઈ ભેળા નહીં બેસી કહેતા. પણ આટલી ગળા પેલી નાની વહુ પોઈચન ગોળ પેઠા છો એમ ખબર છે નહીં. કે બે ભાઈઓને હોય વાપડી આળું સરપંચ. થયું છે પેહી ગયા પોઈચન ગોળ હોય. ઘરમાં ફેરી રહ્યા હતા બહાર નીકળવું તું કોઈ વાત ચાલતી જ તમે તાણી. રહોળામાં બેહી રહ્યા હતા, આવો મેદાનમાં રાણા વચ્ચે બેહો. એ તો ઘરમાં થોડું કોમ હતું એટલે એ તો ઘરમાં ખૂણે બેઠા હોય. હવે મને શું કામ વધારે કેવરાવો છો? બે આવું છે કે હવે નીકળી જવું છે તમારે? હવે બે જાડો વધુ બોલ્યા મને ચાલો બેહો પેલી મકા. સાચી વાત છે સાચી વાત છે બહાર કાઢો હું જઉં ત્યાં ઘેર આવ જતા રહો. જતા રહો તો જતા રહો અમે તમે નહીં હમું આપવા દ્યો હે વાઘુજી હોમળ તારી સોખી થઈ ગઈ. આજ આજ નીકળી ગયો. હા તમે જબર કાઢ્યો પણ હો ના મેલું ને પણ ચેડો એનો. આ હાર્યા જ બે હાથે તાળીઓ નતા પડવા દેતા બે ભાઈઓની. બેહો બરોબર છે ને? બરોબર છે અમે તમારે પાસે આવતા હતા. ચમ તમને લેવા ચમ પર તમે વિવમ નહીં રહ્યા છે. હું એકણ ફરો વિવામાં જો સુખી વાત છે. તમારા વગર આખો અવસર અધૂરો રહે એમ છે. આખા બધા ગામવાળાનું શું કહેવું છે ખબર છે કે ભરતજી આગળ આવશે તો અમે હારા અવસરમાં ઊભા રહ્યા અને બાકી ઊભા રહ્યા નહીં. એટલે અમે તમને લેવા આવ્યા છો. હજો હું એકણ જ આવતો હતો. સારું રાવણા માટે હડો હડો. જય માતાજી બધા.
કેવું ચાલે કો ભાઈ શાંતિ. શાંતિ એ અભિષેક એવા જરા તૈયાર સામાન કરો હડો વાંધો સરપંચ હવે બધું બરોબર છે ને બરોબર તો હજુ બરોબર છે પણ તમારા ભાઈ આ તો મેમના કહેવાથી ને અમારા પંચના કહેવાથી આયા છે પણ તમે જે તમારી ભૂલ છે એ સ્વીકાર કરો અને મોટા ભાઈને માફી માંગો એટલે આવી જાય વસ્તુ પૂરી માફી પડી છે. આ તે બરોબર છે સરપંચ હું ગુનેગાર છું હા. જે ભૂલ કરી છે હું માફી માંગુ આપણો સરપંચ હાલ રવા દે એમ. માફી નહીં માંગવી મારા ભાઈ જોડે હું માફી મગાવું યાર હા, મારા બરાબર. વચ્ચે બરાબર ગામ વચ્ચે અજન ઈ તો હું મદદ કરું મારો ફરજ છે યાર વાત સાચી ખોટી મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ ના ના તે હોય તો થાય ભૂલ તો થાય આ તો એકબીજાના મજે પેલો જે સંશય નીકળી જાય શું કેવું કુંડા કાકા હવે કશો વાંધો નથી હવે આપણે બે ભાઈ એક થઈ ગયા બરાબર એટલે હવે આપણે બધા હવે અવસરમાં બરાબર વાપડો હવે તમે તો તમારા મોટા ભાઈથી બહુ ભેદ રાખ્યો છે પણ હવે કોઈ દાડો જિંદગીમાં આવો ભેદ કદી ના રાખતા ભાઈથી કોઈ દાડો ભેદ ના રાખવો વાત સાચી વાઘુજી અને અમે ભાઈથી ભેદ રાખીને સુખી ના કરાય અમે તો બધું જ વાણતા જ હતા બરોબર પણ હવે આરે આમાં ના પાડતા હતા એક બાજુ કે તમે કશું કહેતા નહીં મારા જો મેં અહીંયાથી ભેદ રાખ્યો તે હું જ દસી થયો છું મારા છોકરાના હીરો હું ચમચમ દોડે હું દોડું છું તમે નહીં દોડતા તમે હાકા બદલે કેટલું રખડ્યા ઘણું રખડ્યો હું હાકું ઈયને કરાયું વાત સાચી અસ્કરે ભાઈ દગો છે મારે જાણે હડો હવે તૈયારીઓ કરો ભાઉન બોલાવી દેવાનો હા હવે રેડી ને રેડી હું અંદર જતા આવું તમને કીધું તું કે બે જુદા હાથ છે એક હાથે તાળી ના પડે ના, આ બે હાથ ભેળા કરી દીધા બે ભયાના હવે બે હાથે ગમે એમ તાળી પાડો હેડો કરો કંકુના મુરત્યાન કરો તૈયાર ખાડો અને ગભે ખેસ નાખીને થઈ જાઓ તૈયાર હેડો હા મારવાઈ જ રહેવાનું છે હા. જોડો બોલાવતો મારવાઈ જો તમે છો ના તો તમે જ છો જોડો સૌબા આપલા હરીબા કેમ નહીં દેખાતા ભાઈ બેહન સોના મને હરીફા હતા તાન તો તમને ભયન ભેળા જ નહીં બેહવા દીધા આપણે ભરતજી એવું હતું? તો હું અહીં આવીને બેઠો ને તાણ હોમણદારનો ઢગલો સાળ્યો ઠેઠ તળિયે બેસી ગયા હતા ઠેઠ તળિયેથી ખોળીને બહાર કાઢ્યા એવું હતું એમ ના મફુજી મને ખબર જ હતી કે માર ભાઈ કદી આવું ના કરે વાત સાચી છે હજી તૈયારી કરાવો મોડું થાય આ સૌબા મારું વાત કરું હા ભમતા કાકા ભાઈ કેમ નહીં યાર મેં નતું કીધું તન કે તારી જોન મોય આવ્યો ને તારા વિઘો મોય આવ્યો હાલો હાલો બધા હે દરબારો મારા સાફો બોંધે તો લાગે જબરા દરબારો મારા તલવાર ફેરવે તો લાગે જબરા દરબારો મારા ગાડી ફેરવે તો લાગે જબરા સક્રિયો મારા ફેટા બોંધે તો લાગે જબરા